કોઈ રહી ગયું છે ઇન્ટ્રોડક્શનમાં? તો પ્લીઝ મને નામમાં મારું ધ્યાન ન હોય તો હેન્ડ રેઝ. યસ પ્રભુ, કંઈ કહેવાનું છે? યસ માતાજી, રેકોર્ડિંગ વિશે જ કેવું હતું અને હવે હેન્ડરેસ કર્યો જ છે તો લગભગ તો બધા જ ઓળખતા હશે સીમા માતાજીને, પણ હું મારા તરફથી થોડું એક્સપ્લેન કરી દઉં કે જ્યારે અમે નવા નવા જોડાણ હતા, જેમ તમે લેવલ 1 લેવલ 2 કર્યું તો અમે પણ એમની ક્લાસમાં હતા. અને મને આજે પણ યાદ છે કે લેવલ 3 હું એટલા માટે જોડાયેલો છું કે લેવલ 3 જ્યારે મેં જોઈન કરેલું તો એક્ઝામ હતી એમાં, અને મારી જે એક્ઝામ છે એ માતાજીએ જ લીધેલી હતી. અને મને એ પ્રસંગ આજે પણ યાદ આવે છે કે માતાજીએ એક્ઝામ લીધા પછી જ મારી સેવાની શરૂઆત થઈ હતી. જે મને લેવલ 1 લેવાનો જે અવસર મળ્યો કિડ્સ બેચ થી, એ જે આ એક્ઝામ થઈ લેવલ 3 એના પછી જ લેવાનો અવસર મળ્યો હતો. એટલે મેં કીધું જૂના સંસ્મરણો યાદ કરી લઈએ. તો આ માતાજી એટલું સરસ રીતે આપણને જ્ઞાન આપશે કે આશા રાખું છું કે આપણામાંથી કોઈ પ્રીચિંગની સેવામાં આગળ આવી શકશે, જેમ મને અવસર પ્રાપ્ત થયો. ખૂબ ખૂબ માતાજી, હરે કૃષ્ણ. હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. આમ તો આપણા બધાને ભક્તને ઇન્ટ્રોડક્શનની કંઈ જરૂર ન હોય. આ બધી શીલા પ્રભુપાદની કૃપા છે ને ભગવાનની કૃપા છે. બરાબર, હું તો ખાલી એક નિમિત્ત હતી. ઓકે, ધન્યવાદ પ્રભુ. અ, તો આપણે શરૂઆત કરીએ. તો હું શરૂઆત કરું છું તમને બધાની સાથે કે તમે બધા L1 અને L2 પાર કરી અને ઘણા બધા લેવલ પાર કરી અને પછી આજે આપણે ક્લાસ શરૂ કરી રહ્યા છે. તો L1 L2 L3 જેને પણ કરેલું છે એમાંથી તમે બધાને અત્યાર સુધીનું તમે શું શીખ્યા એનું મને જાણવું છે કે તમે બધા શું શીખ્યા. L1 L2 બધા પાર કરીને આવ્યા તો ભગવદ્ ગીતા વિશે હેન્ડ રેઝ કરજો જેને પણ કેવું હોય, કંઈ બોલવું હોય તો. L1 અને L2 માં આપણે શું શીખ્યા? નો વન. યસ પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આપણે શીખ્યા કે આપણે ભગવાન શું છે, પછી આપણે શું છે, જીવ આત્મા છે એ જોયું. આપણે ભગવાન સાથે સંબંધ શું છે એ જોયું. પછી આપણે કર્મ કેવું નિષ્કામ કર્મ કરવાનું છે એ જોયું. ભગવદ ગીતા આપણને નહોતી ખબર ક્યારથી છે તો આપણે એનો ઇતિહાસ જોયો. પછી કૃષ્ણ ભાવના કર્મ કરવાનું છે એ જોયું. પછી આપણે પ્રકૃતિના 3 ગુણ કે આપણને કઈ રીતના બાંધે છે, કામ છે એ આપણો શત્રુ છે, એ બધું આપણે જોયું. પછી આપણા જે બસ ગુણ છે માતાજી ભગવાનને છે, કેવા કોઈને આપણે. પસંદ છે એ જોયું. હરે કૃષ્ણ માતા. યસ યસ, થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા બધાને પણ ચાન્સ આપીએ. બધા બે બે ત્રણ ત્રણ ટોપિક બોલજો. યસ લોપા માતાજી. હરે કૃષ્ણ માતાજી. ભગવદ ગીતા જે છે એ આપણા લાઈફનું મેન્યુઅલ છે કે આપણે આપણી લાઈફ કઈ રીતના જીવી અને ભગવાનના શરણે કઈ રીતના જવું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ, ખૂબ સરસ પ્રિન્સી માતાજી અને લોપા માતાજી. યસ સોનમ કસ્તુરિયા માતાજી, પછી આકૃતિ માતાજી, ગાયત્રી માતાજી, બધા વારાફરી એક એક બે બે પોઈન્ટ બોલો. યસ સોનમ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી આપણે એ શીખ્યા કે કૃષ્ણ જ ભગવાન છે અને એની સાથે લેવલ 2 અને લેવલ 3 માં પણ એ શીખ્યા કે કઈ રીતે આપણને ભક્તિ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ કરવા માટે આપણાને શું મીન્સ આપણે વૈષ્ણવોના સંઘમાં રહેવું જોઈએ, ગુરુના આશ્રયમાં રહેવું જોઈએ, એવી રીતે આપણાને ભક્તિ કરવી જોઈએ અને કયા કયા નિયમો ફોલો કરવા જોઈએ એ બધું આપણે શીખ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ હરે માતાજી. કૃષ્ણ. આકૃતિ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. પહેલા તો કે ગીતા આપણા જીવનમાં આવી તો આપણા જીવનમાં કેટલા બધા ચેન્જીસો આવ્યા. ભગવદ ગીતા છે તે ભગવાન દ્વારા ગવાયેલું ગીત છે. કર્મ અને કર્મયોગ વચ્ચેનો આપણને ભગવદ ગીતામાંથી આપણને તફાવત જોવા મળ્યો. ભક્તિ યોગ શા માટે જરૂરી છે એ આપણને જાણવા મળી. અને પેલું કેવાય ને કે હવે ભગવદ ગીતા આપણે નથી સાંભળતા કે આપણે વાંચતા તો આપણને દિવસ જ આપણો સારો નથી જતો એમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. યસ ગાયત્રી માતાજી, પછી ધર્મી માતાજી અને પછી ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આપણે પહેલું તો કૃષ્ણની શરણાગતિ કરશું ને તો જ આપણને જ્ઞાન આગળ વધશે. અને દરેક કાર્ય જે કરો ને એમાં ભગવાને સેન્ટરમાં રાખીને જ કામ કરવું. અને ભગવાને કહ્યું કે કંઈક
નો જે પ્રચાર કરશે ને એ મને સૌથી પ્રિય છે. એટલે બસ બધામાં ભગવાન કૃષ્ણને પહેલા આગળ જ કરવાય એમ. ખૂબ સરસ. હરી બોલ. ધન્યવાદ માતાજી. યસ ધર્મી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આટલા ટાઈમથી તો પશુ જીવન જ ખબર જ નથી લાઈફ જીવનનો ઉદ્દેશ્ય શું છે. આમાં આવ્યા પછી જીવનનો ઉદ્દેશ્ય ખબર પડી કે હવે કરવાનું શું છે. એટલે હા ઓવરઓલ આજ કહેવાય ને એ ખબર પડી ગઈ કે હવે આપણે જીવનમાં પ્રચાર કરવાનો છે. ભગવાન સાથે પ્રેમ અને પ્રસન્નતા, બાકી તો સ્વાર્થ માટે જ જીવતા હતા. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. ભગવદ્ ગીતામાંથી આપણે 5 વિષયો શીખ્યા કે ભગવાન શું છે, જીવ, પ્રકૃતિ, કાળ ને કર્મ. એ 4 વસ્તુ છે એ બધા સનાતન છે. બાકી કર્મ છે એને આપણે ચેન્જ કરી અને આપણે ભગવત ધામ જવા માટેના પ્રયત્ન કરવા. અને આપણી જે શ્રદ્ધા હતી દરેક દેવી દેવતાઓમાં બધે વિખરાયેલી હતી, એક શ્રદ્ધા નહોતી. એ હવે આપણે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે આપણે એક નિષ્ઠા થઈ ગઈ કે આ જ ભગવાન છે. પેલા ખબર નહોતી કે આ કોણ ભગવાન છે. જ્યાં ત્યાં જાખરા ફાફા મારતા હતા, પણ હવે ખબર પડી ગઈ આજ ભગવાન છે. એટલે આપણે આપણા કર્મને ચેન્જ કરી અને ભગવત ધામ સુધી જઈ શકીએ. માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. યસ પરેશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. મારે જે બોલવાનું હતું બધા માતાજીએ બોલી દીધેલું છે. તમે મને છે છેલ્લો નંબર આપ્યો છે. તો માતાજી મેઇન જે છે ને, મેં હું શીખો કે એક તો એસોસિએશન ઓફ ડિવોટી, એ જે છે કેટલું એટલું અગત્યનું છે કે જે મને પણ પ્રભાવિત કરી ચૂક્યું છે. અને માતાજી આપણે તો સેવામાં સૌથી વધારે માન્ય પુષ્ટિ માર્ગમાં ને ભાઈ કહેવાય કે જો તમે માધવની સેવા નહીં કરશો ને તો તમારે છેલ્લા માયાની સેવા કરવી જ પડશે. આ એક બહુ મોટો ગુણ છે કે માધવ કાં તો માયા, બેમાંથી ગમે તે એકને તમારે ચૂનવાનું છે. હા હરી બોલ. હરે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. યસ દક્ષા આહિર માતાજી. હરે કૃષ્ણ માતાજી. ચંદ્રિકા માતાજીએ કીધું એ રીતે જ મારે કહેવાનું કે પહેલા આપણે બધા અલગ અલગ દેવી દેવતામાં માનતા હતા. પહેલા આપણને એવું ખબર નથી કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એટલે હવે અહીંયા આવ્યા પછી ખબર પડી. અને હવે એ પણ ખબર પડી કે આપણે કયા ગુણોની નીચે જીવીએ છીએ, સત્વગુણ, રજોગુણ, એવું બધું હવે ખ્યાલ આવ્યો. હવે આપણે નોકરી કરીએ છીએ એટલે આપણે ખબર કે આપણે આખો દિવસ પૈસાની ભાગ દોડમાં એની પાછળ જ રહીએ છીએ. એટલે આમાં ભગવદ્ ગીતામાં આવે પછી આ બધું આપણને સરસ બધું ખબર પડી કે આવી રીતે આપણે આ રીતે નોકરું આખો દિવસ રજોગુણમાં જ વધારે હોઈએ છીએ, સત્વગુણમાં ઓછા હોઈએ છીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ સીમા ત્રિવેદી માતાજી. હરે કૃષ્ણ માતાજી. બધા માતાજીએ કીધું જણાવ્યું કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ શીખ્યા. એ સાથે દેવી અને આસુરી પ્રકૃતિ વિશે શીખ્યા. અને માતાજીએ 4 એમ શીખવાડ્યા હતા. એક મેપ કે જે રસ્તો બતાવે છે, બીજું એમ મોડલ જે પ્રેરણા આપે છે, ત્રીજું એમ છે મિરર જે આપણું પ્રતિબિંબ આપે છે, અને ચોથો એમ છે મસલ જે શક્તિ ભગવાનને પ્રાપ્ત કરવાની શક્તિ આપે છે. અને શુદ્ધિ પ્રકરણ. અને બીજું કે અમે મારું પર્સનલી કહું તો માળા કરવાની મને થોડીક હતી કે પેલા હું વધુ કરતી તો હું બહુ જ થાકી જતી. આજે હું 8 માળા એટ એ ટાઈમ કરી શકું છું. ભગવાનને ભોગ ધરાવું છું અને લાઈફ ટાઈમ આખી ચેન્જ થઈ ગઈ. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હરાપ્રિયા વિમલા માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. માતાજી આપણે પ્રભુપાદની પહેલા ભગવદ્ ગીતા તો સાંભળતા હતા અને એટલું બેઝિક ખબર હતી કે કર્મ કરવાનું છે એટલું. પણ હવે જ્યારથી આપણે પ્રભુપાદની ભગવદ્ ગીતા અને આપણે જાણ્યું આવી રીતે લેવલ 1 લેવલ 2 એ તો ખબર પડે કે ભગવાન કૃષ્ણ શું ઈચ્છે છે આપણી પાસેથી, એ શું કહેવા માંગે છે, એવી રીતે આપણે મતલબ જીવવાનું છે. અને જો કોઈ વિચારતું કે અમે સતોગુણમાં છે, અમે તો મતલબ સુખી છે, જ્ઞાની છે, તો પછી પણ એટલેથી અટકવાનું નથી, પણ સતોગુણથી ઉપર જવાનું છે. એટલે શુદ્ધ સત્વમાં એ કોઈ દિવસ નથી બતાવ્યું. ઘણા બધાએ પ્રકૃતિના 3 ગુણ જ બતાવ્યા છે કે સત્વ, રજ અને તમસ. પણ આપણે અહીં ભગવાન ગુણાતીત, આપણે પ્રભુપાદજી આપણે ગુણાતીત અવસ્થા પણ બતાવી છે. મેનની તો એટલે સતોગુણમાં તો ઘણા આપણે જોઈ શકીએ છીએ, ઘણા ધાર્મિક લોકો પણ હોય છે, પણ આ એક આપણે મેન જાણવા મળ્યું. કારણ કે પછી અહીંથી આપણે સ્ટોપ ન થઈ જઈએ સતોગુણથી. તો એ બાકી તો બધું બધાએ કીધું એ તો છે જ. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. યસ કલાવતી બારોટ માતાજી. અને પછી આપણે વિમલા વ્રજરાની માતાજી નું લઈશું, પછી આપણે સ્ટાર્ટ કરીશું ક્લાસ. યસ કલાવતી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ.
લગભગ તો બધાએ બધું કહી દીધું. તો એકદમ શોર્ટમાં કહીએ તો આપણે કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાની અને દાસાનું દાસ રહેવાનું માતાજી. હરી બોલ. આટલું બાકી છે. ખૂબ ખૂબ હરે કૃષ્ણ. માતાજી. હા, હરે કૃષ્ણ. યસ, વિમલા માતાજી. હરે કૃષ્ણ માતાજી. મેં હેન્ડ રેઝ એટલે કર્યો છે કે એક માતાજી છે, એમનું ઓલમોસ્ટ L1 L2 પત્યું છે, પણ લગભગ એમને છે ને તે થોડું ટેકનિકલ નથી આવડતું, તો હું એમને લિંક શેર કરીને એડ કરાવી શકું? એટલે એડમિન ને પૂછવું હતું, કઈ રીતે થઈ શકે? હરે કૃષ્ણ માતાજી, એના માટે છે ને આરતી માતાજીને પૂછવું પડશે મારે પણ, કેમ કે એ જ ઓકે, એડ એટલે કરતા હોય છે ને એટલા માટે. હરે કૃષ્ણ માતાજી. હા, કરી શકાય છે માતાજી. સર્ટી છે એમના કે શું છે? એમને સર્ટિફિકેટ ને એવું કીધું કે મારે આવ્યું નથી, પણ મેં કર્યું, એટલે છે ને એમને ટેકનિકલ નથી આવડતું એઝ પર માય એક્સપિરિયન્સ એમની સાથે. તો કઈ રીતે કરું એટલે મેં કે કીધું પેલા માતાજી પૂછી લઉં. સિનિયર સિટીઝન છે? ના ના, સિનિયર સિટીઝન નથી, પણ બહુ નથી આવડતું આમ થોડું. મને નંબર મોકલી આપજો માતાજી, હું તો ઇટ્સ ચેક ઓકે કરું. માતાજી. પેલા તન્વી માતાજી કદાચ બધા ક્લાસમાં જોયા હશે, આરતી માતાજીને તો હા ખ્યાલ છે. માતાજી. હા, તો હા એડ કરી શકાશે માતાજી, વાંધો નહીં. હા, એટલે હું એમને હમણાં તો લિંક મોકલું છું, પછી તમે લોકો જોઈ લેજો એમને એડ કરવા માટે. હા હા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા પાર્ટિસિપન્ટ્સનો, બધા ભક્તોનો અને વૈષ્ણવોનો ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. ખૂબ સરસ તમે બધા આનો જો તમે જવાબ આપી શકો છો ને, તો એનો મિનિંગ એ થયો કે તમે બધા ધ્યાનથી સાંભળો છો અને ધ્યાનથી એને ઉતારો છો જીવનમાં. ત્યારે આપણે આટલું બોલી શકીએ કે આપણે શું શીખ્યા અને આપણે શું કરવાનું છે. બરાબર ને? તો આ બહુ મહત્વનો પોઈન્ટ હતો. તો મારો એક બીજો હજી પ્રશ્ન છે કે ભક્તિનો અર્થ શું થાય? ભક્તિ એટલે શું? યસ, ધર્મી માતાજી. હરે કૃષ્ણ માતાજી, ભગવાનની પ્રસન્નતા, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરો સેવા કરીને, ભક્તિમય સેવા હા, કરીને. હરે કૃષ્ણ માતાજી. યસ, હરી બોલ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. શાસ્ત્રો મુજબ જીવવું. શાસ્ત્ર મુજબ જીવવું. ઓકે. જીવવું. હા. ભગવાનના મહિમા ગાન ગાવા. હરે કૃષ્ણ માતાજી, ભગવાનની ભક્તિમય સેવા કરવી. હા. ડિવોશનલ સર્વિસ પ્રભુજી કહેતા હોય હા, વારંવાર ભક્તિ યસ. એટલે. તો શ્રીલા પ્રભુપાદે જે આપણને સમજાવ્યું છે, બરાબર, હવે બધા મ્યુટ કરી લેજો પોતપોતાને. મન વચન અને કર્મથી ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરો, એ ભક્તિ. હા, યસ, મન વચન અને કર્મથી. ઓકે, ખૂબ સરસ. તો ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે જે કરીએ એ ભક્તિ છે. બરાબર ને? તો પ્રભુપાદે ભક્તિનો અર્થ સમજાવ્યો છે, જેવી રીતે માતાજીએ કીધું ડિવોશનલ સર્વિસ. પછી એમાં બધું જ આવી ગયું, હે ને? એમાં શ્રવણ, કીર્તન, સ્મરણ બધું જ આવી ગયું. સેવા, પઠન પાઠન, શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન પાઠન, શ્રીમદ ભાગવતમ. તો આપણે જોઈએ છે કે ભક્તિમાં બે વ્યક્તિ હોય છે, એક ભક્ત અને બીજા ભગવાન. અને આ બે જણાનો પરસ્પર સંબંધ હોય છે, હે ને? તો ભક્ત કરે છે સાધન, સાધન ભક્તિ, હે ને? આપણે જે બધા કરીએ, સવારે મંગલા આરતી કરીએ, પછી ભોગ ધરાવીએ, નામ જપ કરીએ, તો એ બધું છે, એને કહેવાય સાધન ભક્તિ. બરાબર? તો આધ્યાત્મિક કાર્યો કરવા જે શાસ્ત્ર અને ગુરુએ આજ્ઞા આપેલી છે એ પ્રમાણે જે કરીએ છીએ એને કહેવાય છે સાધન ભક્તિ. તો ભગવાન, આપણી કોની ભક્તિ કરીએ છીએ? ભગવાનની ભક્તિ કરીએ છીએ. એટલે ભગવાન થઈ ગયા સાધ્ય, અને આપણે જે કરીએ છીએ ભગવાન માટે, ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, એ થઈ સાધન ભક્તિ. તો ભક્તિમાં સાધન અને સાધ્ય, બરાબર, આ બે શબ્દો આપણે, તમે કદાચ હેબિચ્યુએટેડ જ હશો આ બે શબ્દોથી, સાધન અને સાધ્ય. તો આપણે L3માં તમે જે પુસ્તકોનો અભ્યાસ કરવાના છો અને કરી રહ્યા છો, તો એમાંથી ઈશોપનિષદ આપણને સમજાવે છે કે ભગવાન સાધ્ય છે અને ભગવાનની નજીક લાવવાનો, પ્રેમ પ્રાપ્ત કરવાનો
આપણને ઈશોપનિષદ સમજાવે છે. અને ભગવદ્ ગીતા આપણને બતાવે છે કે ભગવાન કોણ છે, પરમ પુરુષ કોણ છે, પરમ સત્ય કોણ છે. ઈશોપનિષદ જે છે એ આપણને નામ નથી બતાવતું, હા, પણ પરમ સત્ય, પરમ પુરુષ એ રીતે વાત કરે છે. બરાબર. અને તો ઉપદેશામૃત, ભક્તિ રસામૃત સિંધુ, આ જે પુસ્તકો છે એ બે પુસ્તકો આપણને સાધન બતાવે છે કે આપણે કેવી રીતે સાધ્યને પ્રાપ્ત કરવાના છે, એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ. તો ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત આ બે પુસ્તકો છે એ આપણને સાધન બતાવે છે કે આપણે ભક્તિ કેવી રીતે કરવાની છે. અને આ જે ઈશોપનિષદ છે એ આપણને બતાવે છે કે સાધ્ય કોણ છે, પરમ પુરુષ, પરમ સત્ય. તો પ્રશ્ન થાય તો ઈશોપનિષદ જે છે એ યજુર્વેદનો એક ભાગ છે. જેવી રીતે ભગવદ્ ગીતા જે છે એ મહાભારતનો એક ભાગ છે, એવી રીતે ઈશોપનિષદ જે છે એ યજુર્વેદનો એક ભાગ છે અને 108 ઉપનિષદોમાં પ્રથમ ગણાય છે. તો ઈશોપનિષદ નામ પહેલા શ્લોક ઉપરથી રાખવામાં આવ્યું છે. ઈશોપનિષદનું જે નામ છે એ શ્લોક ઉપરથી રાખવામાં આવ્યું છે. ઈશોપનિષદનો જે પહેલો શ્લોક છે, ઈશાવાસ્ય મિદમ, હે ને, તો આ જે ઈશાવાસ્ય જે છે શબ્દ, એના ઉપરથી આ ઈશોપનિષદનું નામ રાખવામાં આવ્યું છે. બરાબર. તો પરમાત્મા, જીવ, જીવનું લક્ષ્ય શું છે એ વર્ણન કરે છે ઈશોપનિષદ. અને ઈશોપનિષદના આ વિષયો છે પરમાત્મા, જીવ અને જીવનું લક્ષ્ય શું હોવું જોઈએ. બરાબર. તો આ ઈશોપનિષદ આપણને સમજાવે છે. તો પ્રશ્ન થાય કે આ 108 ઉપનિષદો, 4 વેદો, 18 પુરાણો, પછી આપણી શ્રુતિઓ, સ્મૃતિઓ, બધું આવ્યું કેવી રીતે? આ વેદ શું છે, ઉપનિષદો શું છે અને શેના માટે છે એ આપણે સમજવું પડે. તો ભગવાને બધા જીવોને એક અવસર આપવા માટે આ ભૌતિક જગતનું સર્જન કર્યું છે. તો જીવાત્માઓ આપણે જાણીએ છીએ કે બે પ્રકારના હોય છે. કયા કયા પ્રકારના જીવાત્માઓ હોય છે? હરે કૃષ્ણ. એક બદ્ધ જીવાત્મા અને એક બદ્ધ અને હા નિત્ય મુક્ત. હા, હે ને. તો બદ્ધ જીવો અને એક છે મુક્ત જીવાત્માઓ. તો મુક્ત જીવાત્માઓ જે છે એ ભગવાનની સાથે હંમેશા આધ્યાત્મિક જગતમાં રહે છે અને અલગ અલગ બ્રહ્માંડોમાં ભગવાનની સાથે એમની લીલાઓમાં સહભાગી થાય છે. તો એને મુક્ત જીવાત્માઓ કહે છે. અને બદ્ધ જીવાત્માઓ એટલે કે આપણા જેવા જીવો કે જે પ્રકૃતિના નિયમો, પ્રકૃતિના ગુણો સાથે બંધાયેલા છે અને જીવન વિતાવે છે. એટલે એમાં બધા જ જીવો આવી ગયા. બરાબર. 84 લાખ યોની જે છે એને બદ્ધ જીવ કહેવાય છે. તો આ જે બદ્ધ જીવો છે એ કર્મના સિદ્ધાંત પ્રમાણે માયાના બંધનમાં ફસાય છે. તો આવા બદ્ધ જીવાત્માઓ માટે ભગવાને આ વેદોનું જ્ઞાન પ્રકટ કર્યું છે. તો સ્વયં ભગવાનથી પ્રકટ થયેલું હોવાથી એને અપૌરુષેય કહેવામાં આવે છે. તો આપણે મંગલાચરણ જ લેવાનું રહી ગયું આજે. હા માતાજી, હું જ કહેવા હતી મંગલાચરણ યસ બાકી છે. માતાજી. મેં હા મેસેજ પણ કર્યો ધર્મ માતાજીને કે મંગલાચરણ લેવાઈ ગયું છે કે બાકી છે. હા, ચલો પહેલા કરી લઈએ મંગલાચરણ. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामिनिति नामिने. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे. कृष्ण हरे हरे. હરે हरे રામ હરે રામ हरे રામ राम રામ राम હરે हरे હરે. हरे. હરે हरे હરે हरे. કૃષ્ણ. હરે કૃષ્ણ. हाँ, હરે કૃષ્ણ. तो
તો આજે ભગવાને બધા જીવોના ઉદ્ધાર માટે આ ભૌતિક સૃષ્ટિનું સર્જન પણ કર્યું છે અને બધા જીવોનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે એના માટે વેદોનું જ્ઞાન પણ પ્રકટ કર્યું છે. તો સ્વયં ભગવાનથી પ્રકટ થયેલું હોવાથી એ શું કહેવાય છે? અપૌરુષેય કહેવાય છે. તો સૌપ્રથમ ભગવાને સૃષ્ટિના પ્રથમ જીવ એવા બ્રહ્માજીને એમના હૃદયમાં જ્ઞાન આપ્યું હતું. આપણે ભાગવતમના પહેલા જ શ્લોકમાં આવે છે. કયો શ્લોક છે? તેને જન્માદસ્ય યતોન્મયાદિતરતશ્ચાપ્યસ્યપીનકરાत् તેને બ્રહ્મહૃદાયાદિ કવયે તેજો વારિમૃદાં વિજાનમયો અત્ર પિચારિતો અમૃતા તાન્ના સેવનાનિ રક્તકુહકં સત્યં પરમ ધીમહિ. હા, ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો ભાગવતમનો પહેલા શ્લોકમાં શું કહે છે? તેને બ્રહ્મહૃદાય આદિ કવયે. તો ભગવાને બ્રહ્માજીને સૌ પ્રથમ પહેલા જીવ છે બ્રહ્માજી, તો ભગવાને એમને વેદોનો ઉપદેશ આપેલો. તો વેદનો અર્થ શું થાય? તો વેદ શબ્દ જે છે એ વિદ ધાતુ પરથી આવ્યો છે અને એનો અર્થ થાય છે જાણવું, જ્ઞાન. વેદનો અર્થ થાય છે જ્ઞાન. તો જ્ઞાન એટલે કયું જ્ઞાન? તો શાસ્ત્રમાં જે વર્ણિત છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું જ્ઞાન. તો બધા જીવાત્માને અવસર આપવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને એમને સૃષ્ટિની રચના માટે જે વસ્તુઓ જોઈએ તે કાચો માલ સૌપ્રથમ આપી અને ત્યારબાદ સૃષ્ટિની રચનાનું કામ સંભાળવાનું કહ્યું અને સાથે સાથે જ્ઞાન પણ આપ્યું કે સૃષ્ટિની રચના કેવી રીતે કરવાની છે અને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકશે જીવાત્માઓ. તો આ બ્રહ્માજીએ આ જ્ઞાન જે છે એમને નારદજીને આપ્યું. નારદજીએ વેદવ્યાસજીને આપ્યું. વેદવ્યાસજીએ આગળ એમના પુત્ર સુખદેવજીને આપ્યું અને એમના શિષ્યોને આપ્યું. તો વેદવ્યાસજીએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ વેદોનું પહેલા એમને 4 ભાગમાં વિભાજન કર્યું. સૌ પ્રથમ વૈદિક કાળમાં એક જ વેદ હતો અને એમાંથી પછી વેદવ્યાસજીએ 4 વેદ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો આ 4 વેદોને વેદવ્યાસજીએ એમના શિષ્યોને આપ્યું સંકલન કરવા માટે. અલગ અલગ જે ટોપિક હોય, એના વિષયો હોય, એમાં એ બધા અલગ અલગ વિષયોને સંકલન કરવા માટે આપ્યા અને ત્યારબાદ એમાંથી પણ પેટા વિભાગો કરી અને એમને ઉપનિષદો, પુરાણો અને શ્રુતિ સ્મૃતિઓ જેવા શાસ્ત્રોને અલગ કર્યા. તો આટલું બધું કરવા છતાં પણ મનથી સંતુષ્ટિ થતી નહોતી. એટલા માટે એમના ગુરુ આવ્યા એમની પાસે. આપણે બધા જોઈ ગયા છીએ કે નારદજી જે છે એ વેદવ્યાસજીના ગુરુ છે અને નારદજી આવ્યા એમની પાસે અને શ્રીમદ ભાગવતમની રચના કરવા માટે કહ્યું. એટલે જે એમને બધા વેદો, ઉપનિષદો, પુરાણોનો જે સાર છે, નારદજીએ વેદવ્યાસજીને શ્રીમદ ભાગવતમની રચના કરવા માટે કહ્યું અને એ પછી જે વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતમની રચના કરી એમાં ટોટલી 4 વેદોનો જે સાર છે, વેદો, ઉપનિષદો, પુરાણો, શ્રુતિ સ્મૃતિઓનો જે સાર છે એ બધું શ્રીમદ ભાગવતમમાં આપ્યો. એટલા માટે શ્રીમદ ભાગવતમને વેદાંત સૂત્ર પણ કહેવામાં આવે છે. તો હવે વેદાંત સૂત્ર એટલે શું? તો આપણે જોઈએ કે સૂત્ર એટલે કોઈ પણ વસ્તુનું નાનું સ્વરૂપ, એટલે એ સૂત્ર કહેવાય. બરાબર? જેને કે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આપણે ઓલી કહેવતો જોઈએ ને કે કહેવતો કેવું છે કે આમ કોઈ મોટો સબ્જેક્ટ હોય એને કોઈ એક વસ્તુમાં કહી દેવું હોય તો આપણે કહેવતનો ઉપયોગ કરીએ. તો એવી રીતે આધ્યાત્મિક જ્ઞાનમાં પણ એવું છે કે જે સૂત્ર એટલે કે નાનું સ્વરૂપ. હવે જેવી રીતે ભગવાન આનંદ સ્વરૂપ છે તો આપણે એના માટે શું વાપરીએ છીએ? આનંદમયોભ્યાસ્યાત. પછી અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આપણા જીવનનું જે સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા ક્યાંથી શરૂ થાય છે? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, ભગવાનની જિજ્ઞાસા કરવી. તો એને શોર્ટમાં કેવું હોય તો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બરાબર ને? તો આવા નાના નાના સૂત્રો છે. તો એટલા માટે આ જે વેદાંત સૂત્ર જે છે એ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતમને વેદાંત સૂત્ર પણ કહેવામાં આવે છે, કેમ કે ટોટલ એ બધા જ ઉપનિષદો, પુરાણો અને શાસ્ત્રોનો
સાર છે. તો આ વેદોનો ઉપદેશ એ જ જે મૂળભૂત જ્ઞાન છે. અત્યારે ભૌતિક જગતનું જે જ્ઞાન છે એને આપણે નોલેજ તરીકે ઓળખી શકીએ. આ ભૌતિક જગતનું જે જ્ઞાન છે પરંતુ એ ત્રુટિઓથી ભરેલું છે, ભૂલોથી ભરેલું છે. તો જ્યારે વેદોનું જ્ઞાન સ્વયં ભગવાન પાસેથી આવેલું છે એટલા માટે એ પૂર્ણ છે. ને તો બદ્ધ અવસ્થામાં જીવ શું કરે છે? ભૂલો કરે છે. આપણે બધા જીવો છીએ તો આપણે આપણી એક 4 હેબિટ છે, બરાબર ને? કઈ કઈ છે? ભૂલો કરવી, હા, ભૂલો કરે છે તે બીજાને ભૂલો કરે છે, કરવાનું છેતરવાની વૃત્તિ રહેલી છે, સમજાયું. તેની ઇન્દ્રિયો અપૂર્ણ છે હા, અને તે ભ્રમમાં પડે છે, મોહગ્રસ્ત થાય છે. હા, બરાબર છે. ખૂબ સરસ, હે ને? તો આ બધી જે બધા જીવની લાક્ષણિકતાઓ છે કે એ ભૂલો કરે છે, પછી બીજી છે મોહિત થાય છે, ભ્રમિત થાય છે, ત્રીજી છે છેતરવાની વૃત્તિ, અને ચોથી કઈ છે? આપણી ઇન્દ્રિયો જે છે અપૂર્ણ છે. અપૂર્ણ. એટલા માટે જે ભૌતિક જ્ઞાન જે છે એ શું કહેવાય? અપૂર્ણ જ્ઞાન કહેવાય. પરંતુ જે વેદોનું ઉપદેશ, જે શાસ્ત્રોનો સાર જે આપણે છે એ બધા અપૌરુષીય કહેવાય છે, કેમ કે એ સ્વયં ભગવાન પાસેથી આવેલું હોય છે. હમ તો વેદો જે છે એ કોઈ માનવે રચેલા નથી, સ્વયં ભગવાન પાસેથી આવ્યું છે. આ બધું આધ્યાત્મિક જગતમાંથી આ બધું જ્ઞાન આવેલું છે અને પરંપરા દ્વારા આપણને મળ્યું છે. તો ભગવાન પાસેથી આવેલા જ્ઞાનને સમજવાની એક પદ્ધતિ છે. એ કઈ છે? ગુરુ શિષ્ય પરંપરા દ્વારા એને સમજી શકાય છે અને આનો સીધો સ્વીકાર કરવો એ જ આપણી સાચી પદ્ધતિ છે. તો વેદોના વચન જે છે એ સત્ય છે, એના ઉપર કોઈ પ્રશ્ન કરવો, તર્ક કરવો એ યોગ્ય નથી. એ બધું કેવું છે? સીધે સીધું આપણે એનો સ્વીકાર કરવો જોઈએ. હા, ને વેદોના વચન જે પ્રમાણે છે એને એ જ રીતે આપણે માનવા જોઈએ, બરાબર ને? તો પ્રભુપાદે પણ શું કર્યું? ભગવદ્ ગીતા છે, બધા શાસ્ત્રો જે છે એઝ ઇટ ઇઝ, નામ ભગવદ્ ગીતાને તો નામ પણ એ જ આપ્યું, એઝ ઇટ ઇઝ. તો આ પ્રભુપાદે જે છે આ રીતે આપણને આ પુસ્તકો બધા આપ્યા અને આપણે એની ચર્ચા અત્યારે કરી શકીએ છીએ. તો વેદોના જ્ઞાનને આપણે સીધે સીધો સ્વીકાર કરવાનો છે. તો આપણે જ્ઞાનને ઘણી બધી રીતે મેળવી શકીએ, ગ્રહણ કરી શકીએ. તો એમાં પહેલું છે, આપણે જે આપણી આંખે જોયેલું છે એને આપણે સાચું માની લઈએ છીએ અને એનો સ્વીકાર કરી લઈએ છીએ. હે ને? ઘણીવાર આપણે આ ભૌતિક જગતમાં જોઈએ તો આપણે જ્ઞાનને આપણે આપણી ઇન્દ્રિયોથી જે જોયું હોય એને આપણે ઘણીવાર આપણો એનો સ્વીકાર કરી લઈએ છીએ અને માની પણ લઈએ છીએ. બીજું છે અનુમાન લગાવીને પ્રાપ્ત કરી શકીએ જ્ઞાનને. અને ત્રીજું છે શબ્દ પ્રમાણ દ્વારા એને મેળવી શકીએ જ્ઞાનને. બરાબર? તો એક પહેલું થયું જે આપણે આપણી ઇન્દ્રિયોથી જોયું છે એ છે પ્રત્યક્ષ પ્રમાણ. બીજું છે અનુમાન લગાવીને પ્રાપ્ત કરી શકીએ કે ભાઈ હવે સપોઝ ગુલાબજાંબુ છે, હા, ગુલાબજાંબુ આપણી સામે પડ્યું હોય, આપણે એને પ્રત્યક્ષ જોઈએ છીએ તો આપણે સમજી શકીશું કે એને એ મીઠું હોય કે ખારું હશે, ખાટું હશે કે ગળ્યું હશે. જ્યારે એને ચાખવામાં આવે છે ત્યારે જ આપણને ખબર પડી શકે, બરાબર ને? બાકી એના ઉપર આપણે અનુમાન જ લગાવી શકીએ કે ભાઈ આનો સ્વાદ આવો હશે, આનો સ્વાદ તેવો હશે, બરાબર ને? તો આ રીતે આપણે ખાલી અનુમાન લગાવી શકીએ છીએ. અને ત્રીજું છે શબ્દ પ્રમાણ. તો આપણા જે આ શાસ્ત્રો છે એ શબ્દ પ્રમાણ છે. તો શબ્દ પ્રમાણ જે છે, વેદો જે છે શબ્દ પ્રમાણ, અને એને આપણે સીધા સ્વીકારવાના છે કેમ કે એ સ્વયં ભગવાન પાસેથી આવેલા છે. તો આમાં સાચો રસ્તો કયો છે? શબ્દ પ્રમાણ દ્વારા સીધો આપણે સ્વીકાર કરી લેવો. તો પ્રભુપાદે આ વસ્તુને સમજાવવા માટે સૂર્યનું ઉદાહરણ આપ્યું છે કે આપણે સૂર્યને રોજ જોઈએ છીએ. આપણને સૂર્યને રોજ જોઈએ છે તો એક નાનો થાળી જેવો દેખાય છે, પરંતુ હકીકતમાં તો સૂર્ય જે છે એ આપણાથી ઘણો દૂર છે અને ઘણા બધા ગ્રહોથી મોટો પણ છે. તો આપણે આપણી આંખોથી જે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ એટલે કે પ્રત્યક્ષ પુરાવો થયો કે ભાઈ સૂર્ય નાની થાળી જેવો દેખાય છે, તો પણ એ સાચું નથી, એ પુરાવો સાચો નથી. આપણે ઘણા બધા અનુમાન લગાવી શકીએ કે ભાઈ સૂર્યનું કદ આટલું હશે, એનો કલર આવો હશે, પણ સૂર્યને તો સવારે જોઈએ તો ઓરેન્જ કલર હોય, પછી એનાથી થોડા પાછા 1-2 કલાક પછી જોઈએ
તો એ થોડો યલો કલરનો લાગે. હમ. તો ઓરિજિનલ કલર કેવો હશે એ પણ આપણે જાણતા નથી. એના ઉપર આપણે ખાલી અનુમાન લગાવી શકીએ છીએ. પરંતુ અ, તો એ અનુમાન લગાવવાનું પણ શું થશે? ખોટું પડશે. પરંતુ શબ્દ પ્રમાણ દ્વારા આપણને ખબર છે કે સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે, એનું કદ કેટલું મોટું છે, શાસ્ત્રમાં બધું આપેલું છે. હે ને? પછી તમને આપણે હનુમાન ચાલીસામાં હનુમાનજીએ પણ લખેલું, બરાબર ને? કોઈ કોઈ ખ્યાલ છે કઈ છે કડી યસ હનુમાન માતાજી. હા હરે કૃષ્ણ. જુગ સહસ્ત્ર જોજન પર ભાર. હા, હે ને? તો એટલે આ બધું જે છે એ શાસ્ત્ર અને ભગવાનના ભક્તો જાણે છે, બરાબર ને? તો આ રીતે આપણે શબ્દ પ્રમાણ દ્વારા આપણને ખબર છે કે સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે, એનું કદ બહુ મોટું છે, શાસ્ત્રમાં આ બધું આપેલું છે. તો શબ્દ પ્રમાણથી જ વેદોના જ્ઞાનને આપણે સ્વીકારવાનું છે, કેમ કે પ્રત્યક્ષ પુરાવો અને અનુમાનથી આપણે ખોટા પડી શકીએ છીએ. કેમ કે ભૌતિક જગતનો માનવી જે છે એ ભૂલો કરે છે, બરાબર ને? એ છેતરે છે, મોહિત થાય છે, અને આપણી ઇન્દ્રિયો જે છે એ અપૂર્ણ છે. તો આપણા શાસ્ત્રોમાં ઘણું બધું જ્ઞાન એવું છે કે ઋષિ મુનિઓએ આપેલું છે. આપણે સૂર્યની તો વાત કરી, સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર કેટલું છે. એ પછી શાસ્ત્રોમાં એવી ઘણી બધી બાબતો છે કે જે આપેલી છે. હં? અને અત્યારે આપણે જેને કહેવાય કે જેને શોધ કરી એના ઉપર આપણે લેબલ આવી જાય છે એક. પરંતુ આપણા જે ઋષિ મુનિઓ અને બધા જે વૈદિક કાળમાં જે બધા મહાત્માઓ થઈ ગયા, એ લોકોએ તો ત્યારથી શાસ્ત્રોમાં આપેલી છે આ બધી વાતો, કે ભાઈ ગર્ભમાં બાળકનો વિકાસ 9 મહિના દરમિયાન ક્યારે અને કેવી રીતે થાય છે એ પણ શાસ્ત્રમાં આપી દીધું છે. હમ. પહેલા મહિને કેટલો, બીજા ત્રીજા મહિને કેટલો થાય છે બાળકનો વિકાસ, 9 મહિના સુધીનું ટોટલ આખું જેને કહેવાય ને કે માળખું આપી દીધું છે. આ બધી સોનોગ્રાફી ને બધું તો હવે આવ્યું, પણ આ બધું પહેલેથી શાસ્ત્રોમાં આપી દીધું છે. એ પછી વિમાનની રચના પણ આપણે જોઈએ કે થોડા વર્ષો પહેલા થઈ, પરંતુ શાસ્ત્રમાં તો વિમાનનો ઉલ્લેખ પણ હતો. અને આ બધું પહેલેથી આપણે જાણીએ છીએ. તો આવું તો કેટલું જ્ઞાન ભરેલું છે, ને હજી ઘણા લોકોને માનવું એ બધું માનતા નથી. ખોટા ખોટા અનુમાનો લગાવ્યા કરે છે. આપણે જોઈએ કે ડાર્વિનનો સિદ્ધાંત, બિગ બેંગ થિયરી, એ શું હતું? ખાલી અનુમાન હતા, બરાબર ને? એમને ખાલી અનુમાન કરેલું કે ભાઈ એ કોઈ પૃથ્વી અગ્નિનો ગોળો હશે અને એનો જેને કહેવાય ને કે એનો વિસ્ફોટ થયો અને એમાંથી એક કોશી જીવ આવ્યા, બે કોશી જીવ આવ્યા. પણ આપણે જાણીએ છીએ કે એ જે વિનાશ જ્યારે થાય છે એમાંથી સર્જન થતું નથી. તો એ ખાલી અનુમાન હતું. તો એટલા માટે વેદોને જે છે કે માનવામાં આવે છે. તો વૈદિક જ્ઞાનને શબ્દ પ્રમાણ કહે છે. વેદોના જ્ઞાનને શ્રુતિ પણ કહેવામાં આવે છે. તો શ્રુતિનો અર્થ થાય છે સાંભળવું, અને વૈદિક જ્ઞાનને સાંભળીને પ્રાપ્ત કરવાનું હોય છે. તો ભગવાન તો આધ્યાત્મિક જગતમાં રહે છે, અને આપણે આ બ્રહ્માંડની પેલે પાર પણ જઈ શકતા નથી. તો એમના વિશેના જ્ઞાનને લેવા માટે આપણે શું કરવું પડશે? શબ્દ પ્રમાણથી લેવું એ જ આપણા માટે હિતાવહ રહેશે. કેમ કે સ્વયં ભગવાન ક્યારેક આ જ્ઞાનને આપવા માટે અવતાર લઈને આવે છે, અથવા તો એમના પ્રતિનિધિઓને મોકલાવે છે. અને પ્રભુપાદ સ્વયં ભગવાનના પ્રતિનિધિ હતા. અને ચૈતન્ય મહાપ્રભુએ તો ઘોષણા પણ કરેલી હતી કે આજથી 500 વર્ષ પછી મારો બહુ મોટો સેનાપતિ આવશે અને મારું આ બધું જ્ઞાન જે છે એ ફેલાવશે. અને એ પછી ભગવાનના આ બધા જ્ઞાનને પ્રભુપાદે પુસ્તકો રૂપે રજૂ કર્યું, અને અત્યારે આપણે એને ચર્ચા કરી રહ્યા છીએ. તો પ્રશ્ન થાય કે પ્રભુપાદ તો આ ભૌતિક જગતમાં હતા, તો આપણે વિચારીએ કે ભાઈ ભૌતિક જગતમાં આપણે તો બધા બદ્ધ જીવ છીએ. હા, તો જીવની શ્રેણીમાં આવે પ્રભુપાદ? હા, તો એવું નથી. તો પ્રભુપાદ તો સ્વયં જે છે એ ભગવાનના પ્રતિનિધિ હતા અને મુક્ત જીવાત્મા હતા. તો હવે એમને જે આ બધા શાસ્ત્ર લખ્યા તો કેવી રીતે માનવાના? હે ને? તો પ્રભુપાદ જે છે એ મુક્તાત્મા હતા. કોઈ બદ્ધ જીવ લખે તો એમાં ત્રુટિ હોઈ શકે, ભૂલ હોઈ શકે, પરંતુ પ્રભુપાદ તો ભગવાનના સ્વયં પ્રતિનિધિ હતા.
તો મુક્ત જીવ જ્યારે કોઈ શાસ્ત્ર લખે છે તો એમાં કોઈ ત્રુટિ થવાની સંભાવના હોતી નથી. તો આ આપણે એનો એઝ ઇટ ઇઝ આપણે સ્વીકાર કરવાનો છે. તો એટલા માટે એમના શબ્દ પ્રમાણને આપણે માનીએ છીએ અને એમની આજ્ઞાઓનો આપણે સ્વીકાર કરીએ છીએ. તો આ સંસ્થામાં જેટલા પણ આગળ આવ્યા હતા આચાર્યો, ગુરુ, મહાત્માઓ, બધા કોણ હતું? મુક્ત જીવાત્માઓ હતા. અને ભગવાનની આજ્ઞાથી આ ધરાતલ ઉપર આવ્યા હતા અને આ ભગવાનના જ્ઞાનનો ફેલાવો કરીને ગયા. અને આપણને આ બધા જીવાત્માઓ, આ બધા મુક્તાત્મા આવી અને આ જ્ઞાન આપી અને સમજાવી જાય છે કે આપણે કેવી રીતે જીવન જીવી અને ભગવાનને પામવાના છે અને આપણે આપણા સાચા એડ્રેસ ઉપર જવાનું છે અને પરત ફરવાનું છે. તો વૈદિક કાળમાં લોકોની યાદ શક્તિ એટલી બધી તીવ્ર હતી કે એકવાર ગુરુના મુખેથી સાંભળી યાદ રાખી શકતા અને સમજી પણ શકતા. પરંતુ કળિયુગના સામાન્ય મનુષ્યો પ્રત્યે કરુણા કરવા માટે વ્યાસદેવજી જે છે એમને વેદોને લેખિત રૂપમાં રજૂ કર્યા. એમને ખબર હતી કે કળિયુગમાં લોકો મંદાસુ મંદ મતયો હશે. તો અને બધા જે વેદોનો સાર છે કૃષ્ણ તત્વને સમજવું. તો 15મા અધ્યાયમાં ભગવાને કહ્યું, શું કહ્યું? વેદોનો સાર શું છે? 15મા અધ્યાયમાં શું કહ્યું ભગવાને? હરે કૃષ્ણ. વેદેશ્ચ સર્વે અહમ એવ वेदेश्च वेद्यो सर्वैरहमेव अहमेव वेद्यो वेद्यो वेदान्तकृतेतविदेव चाहम्. હા, ખૂબ સરસ, ધન્યવાદ. તો હા, વેદોનો સાર ભગવાનને જાણવાનો છે. વેદોનો અંતિમ લક્ષ્ય શું છે? કૃષ્ણને જાણવા. અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, સંપૂર્ણ છે. બરાબર ને? તો આપણે આજે જે પહેલાનું જે પ્રસ્તાવના છે ઈશોપનિષદની એ અત્યાર સુધી લીધી અને હવે આપણે જે ઈશોપનિષદનો પહેલો જે મંગલાચરણ શ્લોક છે એને આપણે લેવાનો છે. કોઈ વાંચશે મંગલાચરણનો શ્લોક? હરે કૃષ્ણ. યસ માતાજી. હા માતાજી યાદ લેવાનું છે ને પૂર્ણ મદ હા હા હા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. ને અનુવાદ કોઈ વાંચશે? હા માતાજી, હું વાંચું. હા વાંચો માતાજી. પરમેશ્વર ખામી રહિત અને સંપૂર્ણ છે અને તેઓ સંપૂર્ણપણે ખામી રહિત હોવાથી તેમનામાંથી ઉદ્ભવતી બધી વસ્તુઓ જેમ કે આ ભૌતિક જગત સંપૂર્ણ એકમો તરીકે સજ્જ છે. સંપૂર્ણમાંથી જે ઉદ્ભવે છે તે પોતે પણ સ્વયં સંપૂર્ણ છે અને પરમેશ્વર પોતે પણ સંપૂર્ણ હોવાથી સંપૂર્ણ એકમો તેમનામાંથી ઉદ્ભવે છે, તો પણ શેષ રૂપે તેઓ સંપૂર્ણ રહે છે. ધન્યવાદ હરે માતાજી. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. આઈ થિંક બધાએ વાંચેલો છે આ મંત્રનો ભાવાર્થ વાંચ્યો છે. નહીં તો પછી આપણે અહીંયા એ પણ વાંચી લઈએ એકવાર. યસ, 2 કે 3 ફકરા છે ને? હા માતાજી, વાંચી લઈએ. હા, ઓકે, ચાલો તો હરે કૃષ્ણ. યસ, પરેશ પ્રભુ એક ફકરો તમે વાંચો, પછી બીજા માતાજીને. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનું જય હો. સંપૂર્ણ સત્ય અથવા પરમ સત્ય એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ છે. નિરાકાર બ્રહ્મ અથવા પરમાત્માનો સાક્ષાત્કાર એ પરમ પૂર્ણ પરમેશ્વરનો અધૂરો સાક્ષાત્કાર છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સચ્ચિદાનંદ વિગ્રહ સ્વરૂપ છે. નિર્ગુણ બ્રહ્મ એ તેમના સત સ્વરૂપનું અથવા તેમની શાશ્વતતાનું બોધક છે. પરમાત્મા એ તેમના સત અને ચિત્ત એટલે કે શાશ્વતતા અને જ્ઞાન રૂપનું બોધક છે. પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર એ ત્રણેય દિવ્ય પાસાઓ સત, ચિત્ત અને આનંદનો સાક્ષાત્કાર છે. જ્યારે મનુષ્યને પરમેશ્વરનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તેને આ ત્રણેય પાસાનો પૂર્ણતમ અનુભવ થાય છે. આમ પરમેશ્વર નિરાકાર નથી. જો તેઓ નિરાકાર હોત અથવા તેમના સર્જનની કોઈ પણ વિષયમાં ઉતરતા હોય તો તેમને સંપૂર્ણ ગણી શકાત નહીં. પરમેશ્વર આપણા અનુભવમાં
અનુભવમાં આવતી અને અનુભવ બહારની દરેક વસ્તુથી સજ્જ હોવા જોઈએ, નહીં તો તેવું સંપૂર્ણ ન હોઈ શકે. હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હા, યસ, હરાપ્રિયા માતાજી, પછી રમન મંજરી માતાજી, એક એક ફકરા બધા લઈ લો. હરે કૃષ્ણ. 5-6 ફકરા છે. પૂર્ણ બધાને પુરુષોત્તમ હા માતાજી. પૂર્ણ પુરુષોત્તમની અનેક શક્તિઓ છે અને તેઓ જે સંપૂર્ણ છે તેવી જ રીતે તેમની શક્તિઓ પણ સંપૂર્ણ છે. તે કારણ કે આ ભૌતિક જગત પણ સ્વયં સંપૂર્ણ છે. 24 તત્વો કે જેમાંથી આ નાશવંત જગત બનેલું છે તેઓ એકબીજાની સાથે એવી સંપૂર્ણ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી આ બ્રહ્માંડથી જાળવણી અને પોષણ માટે પૂર્ણ એવી બધી વસ્તુઓ પેદા 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 થઈ શકે. આ જાળવણી માટે બીજા કોઈ તત્વ તરફથી બહારના કોઈ પણ પ્રયત્નની જરૂર રહેતી નથી. આ બ્રહ્માંડ પરમ બ્રહ્મની શક્તિ દ્વારા નિશ્ચિત થયેલા કાળ દ્વારા જ ચાલે છે અને જ્યારે તે કાળ પૂરો થશે ત્યારે પૂર્ણ પરમેશ્વરની પૂર્ણ ગોઠવણીને કારણે આ ક્ષણિક પ્રાદુર્ભાવ પામેલું બ્રહ્માંડ નાશ પામશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા માતા. હરે કૃષ્ણ. નાના પૂર્ણ એકમો જેમને જીવન કહેવાય છે તેમને બધી જ સગવડો પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ પરમેશ્વરનો સાક્ષાત્કાર કરી શકે. બધા પ્રકારની અપૂર્ણતાઓ પણ પૂર્ણ પરમેશ્વર વિશેના અપૂર્ણ જ્ઞાનને કારણે અનુભવાય છે. મનુષ્ય યોનિ એ જીવનની ચેતનાના અંતિમ સ્તરની અભિવ્યક્તિ છે અને જે જન્મ મરણના ફેરામાંથી 84 લાખ યોનિમાંથી ઉત્ક્રાંતિ પામ્યા બાદ પ્રાપ્ત થાય છે. જો જીવાત્મા પૂર્ણ ચેતનવાળા આ મનુષ્ય જીવનમાં બ્રહ્મમાં પોતાની પૂર્ણતાની અનુભવ ન કરે તો પોતાની પૂર્ણતા અનુભવવાની તક તે ગુમાવે છે અને ભૌતિક પ્રકૃતિના નિયમ પ્રમાણે ઉત્ક્રાંતિના ચક્રમાં ફરીથી મુકાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ માતાજી, બોલું? હરે કૃષ્ણ માતાજી. દક્ષા માતાજીનો હેન્ડ રેસ છે. માતાજી બધાને હેન્ડ રેસ કરવા વિનંતી, કારણ કે બધાના હેન્ડ રેસ છે એટલે. હા, દક્ષા માતાજી વાંચો. 2 ફકરા છે, 2 જણા હવે વાંચશું ને પછી નારાયણી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણા ભરણ પોષણ માટે કુદરત પાસે સંપૂર્ણ વ્યવસ્થા છે. તેનું જ્ઞાન આપણને નથી, એટલે ફક્ત ઇન્દ્રિયોના આનંદ માટે કહેવાતું સંપૂર્ણ જીવન રચવા કુદરતના તમામ સાધનોનો ઉપયોગ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ઇન્દ્રિયોના ભોગ માટેના આવા ભ્રાંતિભર્યા જીવનને માયા કે મોહ કહેવામાં આવે છે, કારણ કે પરબ્રહ્મ સાથે અનુરૂપ થયા વગર ઇન્દ્રિય સુખો વાળા લૌકિક જીવનમાં આનંદ પામવો એ જીવ માટે શક્ય નથી. દાખલા તરીકે આખી શરીર સાથે જ્યાં સુધી સંબંધિત છે ત્યાં સુધી શરીરમાં રહેલો હાથ એ પૂર્ણ એકમ છે. જ્યારે શરીરથી હાથને છૂટો પાડવામાં આવે ત્યારે તે હાથ છૂટા પડેલા એકમ તરીકે દેખાય છે, પરંતુ તેમાં હાથની કોઈ પણ શક્તિ ખરેખર હોતી નથી. તેવી જ રીતે જીવ પૂર્ણ પરમેશ્વરના અંગભૂત છે અને જ્યાં સુધી અંગભૂત જીવ પૂર્ણ પરમેશ્વરથી અલગ છે ત્યાં સુધી પૂર્ણતાનો છેતરામણો દેખાવ જીવને સંતોષ નથી આપી શકતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, નારાયણી માતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માનવ જીવનની પૂર્ણતા ત્યારે જ સમજાય છે કે જ્યારે મનુષ્ય પરમેશ્વરની સેવામાં લાગેલો રહે. પરમેશ્વર સાથે જ્યાં સુધી સંબંધિત ન હોય ત્યાં સુધી આ વિશ્વમાં કોઈ પણ જાતની સેવા, પછી તે સામાજિક, રાજકીય, જાતીય એટલે કે કોમની કે આંતરરાષ્ટ્રીય અથવા આંતરગ્રહીય હોય તો પણ અધૂરી રહે છે. જ્યારે પરમેશ્વર સાથે બધી વસ્તુ સંકળાયેલી હશે ત્યારે તેમની અંશરૂપ આ વસ્તુઓ પણ આપોઆપ સંપૂર્ણ બનશે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા માતાજી અને પ્રભુજીનો. તો પ્રભુપાદે એટલું બધું સુંદર રીતે સમજાવી દીધું છે ને ઈશોપનિષદમાં, તો આમ વાંચીએ તો બી આપણને થોડુંક ઘણું તો સમજમાં આવી જ જાય. બરાબર, આપણી બુદ્ધિમાં કદાચ કોઈ ઉતરે, કઈ વસ્તુ કઈ ન ઉતરે, પરંતુ એવું ઘણું બધું આમ સરળ ભાષામાં એટલું બધું સરસ રીતે લેખન થયું છે કે આમ આપણને ગમે. તો બહુ સુંદર રીતે ઈશોપનિષદના શ્લોક સમજાવ્યા છે. પ્રભુપાદે કેટલી મહેનત કરી છે આમાં. તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો
ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે આ, બરાબર ને? અને એને ઘણીવાર શાંતિ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. ઘણી બધી જગ્યાએ કોઈ સારું કામ કરતા પહેલા પણ આ શ્લોકને નું ગાયન કરવામાં આવે છે. એવું ઘણી બધી જગ્યાએ તમે લોકોએ પણ જોયું હશે. હા, તમને બધાને ખ્યાલ હશે આ. તો બહુ પ્રસિદ્ધ શ્લોક છે અને એમાં પૂર્ણ શબ્દ જે છે વારંવાર આવે છે. તો અને આ ઈશોપનિષદનું મંગલાચરણ કહેવામાં આવે છે. તો આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે કે પરમ ઈશ્વર છે એ પૂર્ણ છે અને એમનાથી જે પણ વસ્તુઓ ઉદ્ભવે છે કે પ્રગટ થાય છે તે બધી જ પૂર્ણ છે અને પૂર્ણમાંથી બધી વસ્તુઓ પ્રગટ થાય છે તે છતાં પૂર્ણ જ રહે છે. તો આ વાસ્તવમાં આ શ્લોક શું કહે છે કે શું કહેવા માંગે છે? તો આપણે એ જોઈએ કે પરમ સત્ય છે એમને વેદોમાં આપણે જોઈએ છીએ કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ નામથી ઓળખવામાં આવે છે. તો કોઈ કહે બ્રહ્મ કે કોઈ એમને પરમાત્મા કહે છે, કોઈ ભગવાન કહે છે. તો આ ત્રણેય જે કહેવામાં આવે છે, જે નામથી ઓળખવામાં આવે છે, એ ત્રણેય એક જ છે, એમાં ભિન્નતા નથી. તો એના માટે પ્રભુપાદ સૂર્યનું ઉદાહરણ આપે છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન વિશે સમજાવવા માટે. તો જો ઉપનિષદો ને એ બધા જે છે વેદો, પુરાણો, ઉપનિષદો એ બધામાં શું થાય છે કે ઘણીવાર આ છે ને કૃષ્ણના નામથી ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે એ આપણને ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમમાંથી સમજાય છે. પરંતુ વેદો, ઉપનિષદોમાં જેને કહેવાય ને કે આમ જે પર્ટિક્યુલર નામ આપીને સમજાવવું જોઈએ એ સમજાવવામાં આવ્યું નથી. આપણે ઈશોપનિષદમાં પણ અહીંયા નામ નથી આપ્યું કૃષ્ણનું, બરાબર. પૂર્ણ પરમ સત્ય પૂર્ણ છે એમ કહેવામાં આવ્યું છે, પરંતુ નામ અહીંયા ક્યાંય આપ્યું નથી. એટલે ઘણીવાર શું થાય છે કે માણસો વેદો ને આ બધા ઉપનિષદો ને બધું વાંચી અને પછી અડધે સુધી વાંચે અને પછી કર્મકાંડ સુધી અટકી જાય છે. પણ જે વેદોનો સાર જે છેલ્લે સમજાવવામાં આવ્યો છે એના ઉપર આવતા નથી. હા, એટલા માટે આપણે જોઈએ કે અત્યારના આપણા કળિયુગી માનવો માટે આપણને ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમનું વાંચન, પઠન, પાઠન કરવાના માટે ભાર મૂકવામાં આવ્યો છે. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ નામથી આપણે ઓળખીએ છીએ. તો એના માટે સૂર્યનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો સૂર્યનો અનુભવ આપણે 3 રીતે આપણે કરી શકીએ છીએ. હા, આ બધું તમે લેવલ 1 અને લેવલ 2માં પણ સમજી ગયા. કોઈ સમજાવશે કે આ સૂર્યના ઉદાહરણ દ્વારા આપણે કેવી રીતે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાનને ઓળખી શકીએ? યસ, ધર્મી માતાજી. હરે કૃષ્ણ માતાજી. સૂર્ય જે છે એમનો જે તેજ છે, પ્રકાશ છે, એને કહેવાય ને બ્રહ્મ કહેવામાં આવે છે. સૂર્યનો જે ઘોડો છે એને પરમાત્મા કહેવાય છે. ને જે કહેવાય ને સૂર્ય ગ્રહ જે છે, જે સૂર્યદેવ છે, તે ભગવાન સાથે સરખાવવામાં આવ્યું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. બીજા કોઈને કંઈ કેવું છે? યસ, ઘણા બધાના હેન્ડ રેઝ છે. વૃંદાવન વિહારીની માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. સૂર્યનો જે પ્રકાશ દેખાય છે પહેલામાં પહેલો, એને બ્રહ્મ કહેવામાં આવે છે. પછી સૂર્ય પોતે, સૂર્ય એ ભગવાન અને પરમાત્મા કહેવામાં આવે છે. અને સૂર્ય પોતે આખો જે ગ્રહ છે એના ભગવાન કહેવામાં આવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર ને? તો આપણે આ બધું જાણી ગયા છીએ. આપણે લેવલ 1, 2માં જાણી ગયા. તો સૂર્યનો અનુભવ આપણે પ્રકાશના રૂપમાં કરીએ છીએ. તો એ પ્રકાશ શું છે? સર્વવ્યાપી છે. તો એ પછી સાક્ષાત સૂર્યનો ગોળો, તો સૂર્યમાંથી જ સૂર્યનો પ્રકાશ ઉદ્ભવે છે. અને ત્રીજું છે સૂર્યદેવ. તો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે સૂર્યગ્રહના એક અધિષ્ઠાતા પણ છે, એ છે સૂર્યદેવ. તો એ સૂર્યના ગ્રહને નિયંત્રિત કરે છે. તો સૂર્યદેવ, સૂર્યનો ગોળો અને સૂર્યનો પ્રકાશ ત્રણેય એક જ સત્ય છે. પણ આપણી અનુભૂતિ જે છે એ અલગ અલગ સ્તર ઉપર થાય છે, બરાબર ને? અત્યારે આપણે અહીંયા આ ભૌતિક જગતમાં જોઈએ તો સૂર્યના ગોળાને જોઈ શકીએ છીએ. સૂર્યનો પ્રકાશ બારીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે એને પણ આપણે અનુભવ
થાય છે, પરંતુ સૂર્યદેવને જોઈ શકતા નથી. સૂર્યદેવનો અનુભવ માટે આપણે સૂર્યગ્રહ ઉપર જવું પડે. તો સેમ વે પરમ સત્યનો અનુભવ કરવાના પણ 3 સ્તર છે, બરાબર? તો કયો એના માટેનો શ્લોક છે? શ્રીમદ ભાગવતમનો 1.2.11 વદંતી તત તત્વવિદમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. તો આનો અર્થ શું થાય? કે તત્વને જાણવા વાળા વિદ્વાન જ્ઞાનીજનો પરમ સત્યને બ્રહ્મ, પરમાત્મા, ભગવાન એમ વિભિન્ન નામોથી ઓળખે છે. તો પેલું જોઈએ કે બ્રહ્મ, તો સૂર્યપ્રકાશની જેમ બ્રહ્મ એટલે કે બ્રહ્મ જ્યોતિ, ભગવાનના શરીરમાંથી જે તેજ નીકળે છે એને બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે છે. તો સૂર્યપ્રકાશ જેમ સર્વવ્યાપી છે, એવી રીતે બ્રહ્મ જ્યોતિ પણ સર્વવ્યાપી છે. આપણે શ્રીમદ ભાગવતમમાં સર્વ ખલ્વ ઇદમ બ્રહ્મ, આ સૂત્ર છે. તો એનો અર્થ શું થાય? બધું જ પરમ બ્રહ્મ છે. ભગવાનમાંથી જે કંઈ પણ નીકળે છે એ બ્રહ્મ છે. બ્રહ્મનો અર્થ પણ અલગ અલગ રીતે થઈ શકે, આપણે આગળ ડિટેલમાં જોઈશું. તો પરમ સત્યમાંથી નીકળતી આ તેજ શક્તિ જે છે એ સર્વવ્યાપી છે. સાક્ષાત સૂર્ય પણ બ્રહ્મ જ્યોતિમાંથી પ્રકાશ લઈ અને આપણા સુધી પહોંચાડે છે. અને જળ ચેતન બધું જ ભગવાનની શક્તિ છે. પછી આવે પરમાત્મા. તો પરમાત્મા આપણા ક્યાં રહેલા છે? પરમાત્માનો વાસ ક્યાં છે? આપણા હૃદયમાં માતાજી. હૃદયમાં હૃદયમાં. ચતુર્ભુજ સ્વરૂપ. હા, હૃદયમાં ચતુર્ભુજ ચતુર્ભુજ સ્વરૂપ, સ્વરૂપ. હે ને? તો હર એક જીવની સાથે ભગવાનનું પરમાત્મા રૂપ રહે છે, અને જેમને પરમાત્મા નામથી ઓળખવામાં આવે છે. અને આ જીવને શું કરે છે? એ પરમાત્મા રૂપે રહી અને આપણને શું કરે છે? આપણા ઉપદેષ્ટા માર્ગદર્શન આપે છે. અનુમતતા. ઉપદ્રષ્ટા અને અનુમંતા. યસ, ખૂબ સરસ. અને તો ઉપદ્રષ્ટા અનુમંતા તરીકે આપણા જીવનને ગતિ આપે છે, બરાબર ને? તો ભગવાન, અને ત્રીજા છે ભગવાન. તો ભગવાન શબ્દનો અર્થ છે, ભગવાનનો અર્થ શું થાય? ભગવાન કોને કહેવાય? ઐશ્વર્યથી પૂર્ણ હોય. પૂર્ણ પુરુષોત્તમ. હા, પૂર્ણ પુરુષોત્તમ. પરમેશ્વર. તો ભગવાન શબ્દ જે છે એનો અર્થ થાય છે દિવ્ય રૂપ અને ષડ ઐશ્વર્યના માલિક છે, બરાબર? તો જેવી રીતે સૂર્યદેવનું રૂપ છે, આકાર છે, એવી રીતે દિવ્ય વ્યક્તિ રૂપમાં ભગવાન પણ છે. અત્યારે ઘણી બધી થિયરીઓ ચાલે છે કે ભગવાન તો નિરાકાર છે ને ભગવાન આપણે જ ભગવાન છીએ ને ઘણું બધું ચાલી રહ્યું છે, આપણે જોઈએ છીએ. હા, તો જેવી રીતે સૂર્યદેવનું રૂપ છે, આકાર છે, એવી રીતે ભગવાન પણ દિવ્ય એક વ્યક્તિ રૂપમાં ભગવાન છે. તો પરમ સત્યને સૂર્યનો પ્રકાશ, સૂર્યનો ગોળો અને સૂર્યદેવ એ 3 સ્તર ઉપર આપણે સમજીએ છીએ, એવી રીતે જ પરમ સત્યને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એમ 3 સ્તરમાં સમજવાના છે. તો કોઈ કે બ્રહ્મ પરમ સત્ય છે, કોઈ કે પરમાત્મા પરમ સત્ય છે, કોઈ કે ભગવાન પરમ સત્ય છે. તો એમાં કોઈ વિરોધ નથી, બધું એક જ છે. એક જ પરમ સત્યનું વિભિન્ન પ્રગટીકરણ છે. તો વ્યક્તિની યોગ્યતા અનુસાર એને સાક્ષાત્કાર થાય છે. તો વ્યક્તિની યોગ્યતા અનુસાર ભગવાન એને અનુભૂતિ કરાવે છે. કયો શ્લોક છે? આપણે ભગવદ્ ગીતામાં જાણી ગયા. કોઈને યાદ છે? હા, હરે કૃષ્ણ માતાજી. યે યથામમ પ્રપદ્યન્તે. હા, યસ, ખૂબ ખૂબ ધન્યવાદ સંસ્કૃતિ. પ્રભુ. હા ને, હરે કૃષ્ણ. યે યથામમ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ને તો આ રીતે વ્યક્તિની યોગ્યતા અનુસાર ભગવાન એની સાથે રેસિપ્રોકેટ કરે છે. અને એવી રીતે જ આપણે સાંભળીએ છીએ સત, ચિત્ત અને આનંદ શબ્દ સાંભળ્યો હશે તમે બધાએ. તો સત એટલે શાશ્વત, એટલે કે આદિકાળથી ભગવાન અસ્તિત્વમાં છે, જે શાશ્વત છે, સનાતન છે. ચિત્ત એટલે ચિત્તનો અર્થ છે જ્ઞાન, પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે ભગવાન. અને આનંદ, આનંદ એટલે કે જે પૂર્ણ દિવ્ય આનંદથી યુક્ત છે એવા ભગવાન પૂર્ણ છે, એવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. તો પરમ સત્ય સતચિત્ત અને આનંદ છે.
તો બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા વાળા જે લોકો છે તેઓ ઉપનિષદોનું ને આ બધું અધ્યયન કરી અને જ્ઞાની લોકો બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે છે અને આ સંસારને શું કહેવાય છે, ન ઇતિ ન ઇતિ, એટલે કે ઈશ્વર નિરાકાર છે એવું સમજે છે કે ભાઈ આ ઈશ્વર તો નિરાકાર છે, ભગવાન તો નિરાકાર છે, એનું કોઈ રૂપ નથી. તો એવા લોકોને શાશ્વતતાનો અનુભવ થાય છે. એ પછી આવે છે પરમાત્મા. તો ખાસ કરીને યોગીજનો જે છે એમના હૃદયમાં અષ્ટાંગ યોગ, યોગની પદ્ધતિ દ્વારા જીવના હૃદયમાં રહેલા પરમાત્માનું રૂપનું ધ્યાન કરે છે અને એમની યોગ્યતા અનુસાર ભગવાન પરમાત્મા રૂપમાં દર્શન આપે છે. કયા ભક્તને ભગવાને પરમાત્મા રૂપમાં દર્શન આપ્યા હતા? ધ્રુવ મહારાજને ધ્રુવ મહારાજને ધ્રુવ ધ્રુવ મહારાજને. મહારાજ પરીક્ષિત મહારાજ. નહીં, ધ્રુવ મહારાજની સામે તો સાક્ષાત ભગવાન આવ્યા હતા સામે, વિષ્ણુ મહારાજ અને એમની સામે પ્રહલાદ મહારાજ માતાજી. પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજને, પરીક્ષિત મહારાજ. નારદજીને હા નારદજી, હે ને, નારદજીને પરમાત્મા રૂપમાં દર્શન આપ્યા હતા. બરાબર. હરે કૃષ્ણ માતાજી, પરીક્ષિત મહારાજ પણ આવી શકે ને, જયારે એમને માતાના ગર્ભમાં ભગવાને એમની રક્ષણ કરવા આવ્યા હતા ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે જ આવ્યા હતા. હા, ચતુર્ભુજ રૂપે આવ્યા હતા પણ પરમાત્મા રૂપ નહોતું એ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા. અર્જુનજી ના આવે વિશ્વ રૂપે ને બનાવી તો એ વિશ્વરૂપ થઈ ગયું. આપણે તો અહીંયા પરમાત્મા રૂપની વાત કરીએ છીએ ને. તો પરમાત્મા રૂપમાં નારદજીને દર્શન આપેલા હતા. ક્યારે આપ્યા હતા? જ્યારે પેલા એ હોય છે ને, વેદાંતિઓની ચતુર્માસમાં સેવા કરી હતી અને એમણે ઉચ્ચિષ્ટ લીધું હતું અને સેવા ખૂબ કરવાથી ભગવાન પ્રકટ થયા હતા અને તરત જ પાછા અંતર્ધાન પણ થઈ જાય છે કે હજુ તમારી ભક્તિ કરવાની છે અને પછી ઉત્તરમાં જઈને સ્ટોરી છે. હરે કૃષ્ણ. યસ માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે જાણીએ છીએ નારદજીના બારામાં કે નારદજી એ તો બહુ નાના બાળક હતા અને એ વખતે તો નારદજી નહોતા, એ નાના બાળક હતા. બરાબર. એમના માતા જે હતા એ દાસી સ્વરૂપમાં હતા અને એમની સાથે એ રહેતા હતા અને એમના ત્યાં એકવાર એવું થયું કે ઓલા સંત મહાત્માઓ આવ્યા ચાતુર્માસ ગાળવા માટે અને ત્યારે નારદજીએ બહુ સારી એવી સેવા કરી, એમના મુખેથી શ્રવણમ કર્યું. અને એ પછી એમના માતા, એ લોકો તો એમના માતા જે છે એમને સાપ કરડી અને મૃત્યુ થાય છે અને એ પછી નારદજી નીકળી જાય છે ત્યાંથી. પરંતુ આ જે શ્રવણમ કરેલું હતું 4 મહિના ચાતુર્માસમાં, જો અત્યારે પણ ચાતુર્માસનો સમય ચાલી રહ્યો છે. ચાતુર્માસનું એટલું બધું મહત્વ છે કે આપણે જેવી રીતે કાર્તિક મંથમાં આપણે અધિક માસમાં જે કરીએ છીએ અને એનું ફળ મળે છે, એવી રીતે ચાતુર્માસમાં પણ આપણે જે કંઈ પણ આધ્યાત્મિક કાર્ય કરીએ છીએ એનું 1000 ગણું ફળ મળે છે. અને જેને કહેવાય ને કે 1000 અશ્વમેઘ યજ્ઞો પણ ઓછા પડે એટલું ફળ મળે છે આપણને. જેટલું તો વધારે નામ જપ કરવાના ચાતુર્માસમાં, તો એનું મહત્વ છે. ને તો ચાતુર્માસમાં એ પછી નારદજી નીકળી જાય છે ત્યાંથી અને પછી ભગવાનની ભક્તિ કરે છે અને ભગવાનની ધ્યાનમાં અષ્ટાંગ યોગમાં બેસીને જ્યારે ભક્તિ કરે છે ત્યારે એમને ભગવાન પરમાત્મા રૂપમાં દર્શન આપે છે અને પછી અંતર ધ્યાન પણ થઈ જાય છે. પણ ભગવાન એક સંદેશ આપીને જાય છે કે હું તને આ જન્મમાં તો નહીં, પણ હવે તું જ્યારે આ શરીર છોડીશ પછી તું મને પામીશ. અને પછી બીજા જન્મમાં એમને નારદજી તરીકે એ એમનું જીવન વિતાવે છે. અને અત્યારે તો આપણે જોઈએ છે કે નારદજી વિશે આપણે કેટલું બધું જાણીએ છીએ અને બહુ મોટા ભક્તિ શક્તિ મળેલી છે નારદજીને. તો આ બધા જેને કહેવાય ને કે જીવના આ બધી યોગની પદ્ધતિ દ્વારા જીવના હૃદયમાં રહેલા પરમાત્માનું ધ્યાન કરે છે યોગીજનો અને એમની યોગ્યતા અનુસાર ભગવાન પરમાત્મા રૂપના એમને દર્શન આપે છે. તો આ યોગીઓ, તો આ જે બધા આવા યોગીઓ હોય છે એમને કઈ રીતે શાશ્વતતા અને પૂર્ણ જ્ઞાન એટલે કે ચિત્ત અને પૂર્ણ જ્ઞાનનો આ બે અનુભવ થાય છે અને એનાથી ઉપર છે ભગવાનના ભક્તો. તો જો જે ભક્ત છે અને ભક્તિમાં એકદમ ઉચ્ચ કક્ષાએ છે, તો એ ભક્તિના માધ્યમથી ભક્ત જે છે એ આ ત્રણેયનો અનુભવ કરી શકે છે: શાશ્વતતા, પૂર્ણ જ્ઞાન અને
આનંદનો અનુભવ, આધ્યાત્મિક આનંદનો અનુભવ એ કરી શકે છે. તો આ સૌથી શ્રેષ્ઠ પ્રકારનો આનંદનો અનુભવ જે છે એ ભક્તને થાય છે. તો ભગવાનનો અર્થ છે ભગવાનને પૂર્ણ રૂપમાં જાણવા. જ્યારે વ્યક્તિ ભગવાનને તત્વથી જાણે છે તો એ બ્રહ્મને પણ જાણે છે, પરમાત્માને પણ જાણે છે અને ભગવાનને પણ જાણે છે. તો ભગવાનના બારામાં કહેવાય છે કે સતચિત આનંદ વિગ્રહ ભગવાનનું દિવ્ય એક રૂપ હોય છે. હવે આપણા મનમાં જ્યારે કોઈ આકારની વાત આવે તો વિચાર આવે કોઈ પદાર્થનો આકાર, કોઈ વૃક્ષ કે કોઈ ફળનો આકાર કે કોઈ મનુષ્યનો આકાર. અને નિરાકારની વાત આવે તો આપણે નિરાકારમાં કયા ઉદાહરણ લઈ શકીએ? નિરાકારમાં આપણે કયા ઉદાહરણો લઈ શકીએ? કે ભાઈ નિરાકારની વાત આવે તો આપણને પહેલા તો આવે પવન, વાયુ. હા, કે ભાઈ આ આપણને દેખાતો પણ નથી ને એનો કોઈ આકાર પણ નથી. એ પછી આવે વિદ્યુતના તરંગો. તો આ બધા વિચાર આવી જાય આપણને. હા, તો પાણી માતાજી, પાણી. સૂર્યપ્રકાશ. ના, પાણી પાણી માતાજી. પાણી ન આવે, પાણી ન આવે. જ્યોત આવે, જ્યોત. હા, જ્યોતનો તો એક સમથિંગ કંઈક તો આમ એવો આકાર હોય છે. હે ને, પાન આકાર જેવો આપણે જ્યારે પણ દીવો પ્રગટાવીએ ત્યારે એનો પાન જેવો શેપ આવી જાય. પાણીને પણ તમે કઈ પણ વાસણમાં નાખો તો એ પાણી એ પ્રમાણેનો આકાર લઈ લે. હે, તો એ નિરાકાર નથી. પરંતુ વાયુ તો આપણને દેખાતો પણ નથી, આપણે ફીલ કરી શકીએ છીએ પણ એ દેખાતો નથી. તો વિદ્યુતના તરંગો સુગંધ આવે માતાજી, સુગંધ. સુગંધ, હા, એ આવી શકે. એ ભાઈ એક આકાશ. આમ તો વાયુ જ છે. શબ્દ આવી શકે ને, શબ્દ. હા, શબ્દ. યસ. આકાશ. હા, તો ઘણા બધા પછી ઉદાહરણો આપણે લઈ શકીએ. બરાબર. તો પરંતુ પરમ સત્ય તો પૂર્ણ છે. તો પરમ પૂર્ણમાં બંને વસ્તુ હોવી જોઈએ ને. હા, આપણે જો અહીંયા સાકાર અને નિરાકાર. તો હવે પૂર્ણ જે છે એ સંપૂર્ણ છે. બરાબર. અને એમને જે બધું પ્રગટ કર્યું છે એ પણ સંપૂર્ણ છે. તો પછી આપણે માનવું પડે ને કે જે પરમ સત્ય છે એ નિરાકાર પણ છે અને સાકાર પણ છે. તો સાકાર અને નિરાકાર બંને છે. બધા જ લક્ષણો હોવા જોઈએ એટલે તો પૂર્ણ કહેવાય છે. તો ભગવાનનું સાકાર અને નિરાકાર બંને રૂપ હોવા જોઈએ. તો ભગવાનનું નિરાકાર રૂપ કયું છે? હરે કૃષ્ણ. ભગવાનનું નિરાકાર પણ રૂપ પણ છે ને સાકાર રૂપ પણ છે. ભગવાનનું તેજ માતાજી. હા, શાલિગ્રામ માતાજી. બ્રહ્મ. હા, બ્રહ્મ જ્યોતિ એ ભગવાનનું નિરાકાર રૂપ છે. આપણે અત્યારે આ શ્લોકને સમજી રહ્યા છીએ કે ભગવાનમાંથી જે પ્રગટ થાય છે એ બધું જ પૂર્ણ છે. તો એમાં બધું જ સાકાર પણ હોઈ શકે ને નિરાકાર પણ હોઈ શકે. તો એ જ લક્ષણો ભગવાનમાં પણ હોઈ શકે. બરાબર ને? તો ભગવાન નિરાકાર પણ છે અને સાકાર પણ છે. બરાબર. તો આ જે બ્રહ્મ જ્યોતિનું જે ધ્યાન ધરે છે એ લોકો ભગવાનની બ્રહ્મ એટલે કે શાશ્વતતાનો અનુભવ કરે છે. તો ભગવાનનું સાકાર અને નિરાકાર બંને રૂપ છે. હવે કોઈ પૂછે કે ભગવાનનું નિરાકાર રૂપ કયું, તો પછી આપણે જવાબ આપી શકીએ કે બ્રહ્મ જ્યોતિ છે એ ભગવાનનું નિરાકાર રૂપ છે. બરાબર. માયાવાદી નિર્વિશેષવાદીઓ જે છે એ આ ભગવાનનો ને આ રીતે ધ્યાન કરે છે. તમને બધાને કદાચ બહુ નવાઈ લાગશે કે રાજા જનક હતા ને, હા, એ પણ આ ભગવાનનું નિરાકાર રૂપનું ધ્યાન કરતા હતા. હા, પછી જ્યારે આપણે આ રામ અને લક્ષ્મણ આવ્યા, જ્યારે માતા સીતાના વિવાહ થવાના હતા અને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણજીને લઈ અને પછી એમના ત્યાં જાય છે, ત્યારે જ્યારે રામ અને લક્ષ્મણ સાક્ષાત ભગવાનને જોયું, ભગવાનના રૂપને જોયું, ત્યારે એમાં એટલા બધા મોહિત થઈ ગયા કે એમના ગુરુ વિશ્વામિત્રને કહે છે કે હે ગુરુ, હે મહારાજ, કે હું આ જે બે બાળકો છે, બાળકો નહીં પણ એ વખતે તો યુવાન હતા ભગવાન, પરંતુ ત્યારે રાજા જનક એમના ગુરુને કહે છે કે હું આ બે રામજી અને લક્ષ્મણજી ઉપરથી દ્રષ્ટિ હટાવી નથી શકતો.
અને ત્યારે એમને જાણ થાય છે કે ભગવાન, અને એ પછી ભગવાનને એ ભજે છે અને ભગવાનની ભક્તિમાં લાગે છે. ને તો આખું જે જનક રાજાનું આખું જે રાજ્ય હતું એમાં આ નિરાકારવાદ હતો કે ભગવાન નિરાકાર છે. ને તો આપણે આ બધું જ્યારે વાંચીએ ત્યારે બહુ કે ભાઈ આ કેવી રીતે થઈ શકે, હે ને? યસ શૈલેષ પ્રભુ, કંઈ કેવું છે? હરે હરે કૃષ્ણ માતાજી. બસ આમાં જ એક વસ્તુ એડ કરવી હતી કે એમ એમ કે છે ને ભગવાન એમના ગુરુને, સોરી જનક રાજા, હા કે આમ તો મારું મન છે બ્રહ્મમાં સ્થિત છે, પણ હા આમને જોયા પછી મારું મન એ સ્થિરતા ગુમાવી રહ્યું છે. હરે કૃષ્ણ. હા યસ હા, હરે ખૂબ કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. યસ પ્રભુ. તો આપણે ભગવાનનું સાકાર અને નિરાકાર બંને રૂપ છે. તો બ્રહ્મ જ્યોતિ જે છે એ ભગવાનનું નિરાકાર રૂપ છે, અને ભગવાન સાક્ષાત જે અર્જુનની સામે ઊભા હતા એ ભગવાનનું વ્યક્તિ રૂપ પણ છે. બરાબર ને? અને ભગવાન તો કોઈ પણ રૂપ લઈ શકે છે, હા, લીલા કરવા માટે, એ આપણને ખ્યાલ છે. તો આપણા ભગવાન જે છે એ આપણા જેવું જ સ્વરૂપ, આપણા જેવા જ બે હાથ, બે પગ, સુંદર મુખ કમળ વાળા છે. બરાબર ને? તો આ રીતે ભગવાને છે ને આપણને આપણા એમના જેવા બનાવ્યા છે. હા, ઘણીવાર આપણને એમ થાય કે ભગવાને કેટલું બધું પ્લાનિંગ કર્યું છે, કેમ કે ભગવાન પૂર્ણ છે અને ભગવાનમાંથી જે પણ ઉદ્ભવ થાય છે, જે પ્રગટ થાય છે, આપણે પણ ભગવાનના અંશ છીએ. તો આપણે પણ પૂર્ણ છીએ. આપણે કહીએ છીએ ને કે આત્મા જે છે એ આધ્યાત્મિક છે. આ શરીર તો એક જે છે આપણું એ માળખું છે. બરાબર ને? આપણને એ ભગવાન પાસે પહોંચવા માટે આપણને એક આ શરીર માધ્યમ આપવામાં આવ્યું છે. તો એટલા માટે બ્રહ્માજી અહીંયા સંહિતામાં પણ આપણને કહે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિર ગોવિંદમ સર્વ કારણ કારણમ. તો અહીં બ્રહ્માજીએ બહુ સ્ફટિક રૂપથી કહ્યું છે કે ભગવાનનું એક દિવ્ય રૂપ છે અને તે સર્વ કારણોના કારણ છે. તો આ શ્લોકને આપણે વિસ્તારથી સમજવું હોય તો શ્લોકના પહેલા શબ્દમાં જે છે ઓમ પૂર્ણમદઃ, તો પરમ સત્ય પૂર્ણ છે, અને પૂર્ણમિદમ એટલે કે આ જગત, આ સંસાર, આ પ્રકૃતિ જે 24 તત્વોથી બનેલું છે એ પણ પૂર્ણ છે. હા, તો આપણું શરીર પણ આ 24 તત્વોથી બનેલું છે, અને ભગવાનની પૂર્ણ શક્તિથી આ સંસાર બનેલો છે. અને આ સૃષ્ટિની રચનામાં કમ્પ્લીટ એરેન્જમેન્ટ કરેલી છે ભગવાને. કોઈ પણ વસ્તુની કમી નથી, કે કોઈ વસ્તુમાં ભૂલ હોય કે કોઈ વસ્તુમાં દોષ હોય એવું પણ નથી, કેમ કે સ્વયં ભગવાન પૂર્ણ છે, અને ભગવાનમાંથી આ સંસાર, આ પ્રકૃતિ, આ બધું જ ઉદ્ભવ થયેલું છે. એટલા માટે કોઈ જેને કહેવાય ને કે એ પણ પૂર્ણ છે. અને તો ઘણીવાર ઘણા લોકો માયાવાદીઓ બધા કહે કે ભાઈ જગત મિથ્યા, હા ને? તો જગત મિથ્યા નથી. જગત પણ, સંસાર પણ પૂર્ણ બનાવ્યો છે. જે જીવ ઉત્પન્ન થાય છે એના માટે પણ ભગવાને કેટલું બધું, જેને કહેવાય ને કે હવા, પાણી, ખોરાક બધું જ આપ્યું છે, અને મેનેજમેન્ટ અને પ્લાનિંગથી કાર્ય કર્યું છે ભગવાને, અને આ સૃષ્ટિની રચના કરી છે. કેમ કે ભગવાન પૂર્ણ છે, ભગવાનની બુદ્ધિ તો પરિપૂર્ણ છે. અને આ એટલા માટે ભગવાને આ સંસાર પણ પૂર્ણ બનાવ્યો છે. પરંતુ આપણને આ સંસાર પૂર્ણ બનાવ્યો હોવા છતાં પણ અપૂર્ણતાનો અનુભવ કેમ થાય છે? હા, તો એક જેને કહેવાય ને કે સૃષ્ટિમાં એક વ્યવસ્થિત ક્રમ છે. એની ઉત્પત્તિ થાય છે, બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, થોડાક સમય સુધી રહે છે, અને પછી પ્રલય પણ થાય છે. એવી રીતે આપણા શરીરનું પણ એવું જ છે. જન્મ થાય છે, વૃદ્ધિ પામે છે, સંતાન ઉત્પન્ન કરે છે, શરીર પછી નાશ પામે છે. ભૂત્વા ભૂત્વા પ્રલીયતે. હા, તો આ રીતે આ બધું પ્રગટ અને અપ્રગટ થવા છતાં પૂર્ણમાંથી કાંઈ ઓછું થતું નથી, અને નથી કાંઈ વધતું. ભૌતિક જગતમાં તો કોઈ પણ વસ્તુ આપણે લઈ લઈએ, એક નાનો કાગળનો ટુકડો પણ લઈએ, અને કાગળ એક આખો હોય ને પછી એના નાના નાના ટુકડા કરવામાં આવે તો એને આપણે સાંધી શકતા નથી. પરંતુ ભગવાન પાસે એવી અચિંત્ય શક્તિ છે. સૃષ્ટિની રચના, પ્રલય થાય છે તે છતાં તેઓ પૂર્ણ જ રહે છે.
હે ને? તો આપણે જાણીએ છીએ કે ભગવાનમાંથી તો કેટલા બધા, જેને કહેવાય ને કે ભગવાન કૃષ્ણ અને પછી તો કેટલા બધા અવતારો થયા ભગવાન. હા, અને ભગવાન પુરુષા અવતાર લઈને આખું સૃષ્ટિનું સર્જન કરે છે. પરંતુ જ્યારે ગોલોકધામમાં તો કૃષ્ણ પાછા ત્યાં જ હોય છે. હા, આપણે એવું અહીંયા થાય કે આપણે આજે અહીંયા છીએ અને બીજા 4 જગ્યાએ પણ આપણે હોઈ શકીએ? એવું થાય? ન થાય. ન થાય. હે ને? તો એવી રીતે જ આ ભગવાન તો બધી જ જગ્યાએ અને અનેક બ્રહ્માંડોમાં એમની લીલા થતી હોય. હા, અને એવા તો અનંત બ્રહ્માંડો છે. પરંતુ કૃષ્ણ તો ગોલોકધામમાં જ હોય. ગોલોકધામમાં નિત્ય લીલા એમની ચાલતી હોય. એમના ગોપ સખાઓ સાથે ભગવાનનું કાર્ય શું છે? ગાયો ચરાવવાનું, સુરભી ગાયોને ચરાવવાનું ને એ બધું કાર્ય કરતા હોય. પરંતુ અનેક જગ્યાએ પણ હોય, પણ તે છતાં પણ ભગવાનમાંથી કાંઈ ઓછું થતું નથી. ભગવાન તો પૂર્ણના પૂર્ણ છે, પૂર્ણ જ રહે છે. તો હવે પ્રશ્ન આપણને એ થાય કે ભગવાને આ સંસાર પણ પૂર્ણ બનાવ્યો છે, તો આપણને કેમ અપૂર્ણતાનો અનુભવ કેમ થાય છે? તો આ પોઈન્ટને સમજવો જે છે એ બહુ જરૂરી છે. પૂર્ણથી જ પૂર્ણ પ્રગટ થયું છે, તો કેમ અપૂર્ણતાનો અનુભવ થાય છે? હવે અપૂર્ણતા એટલે શું? હા, તો આપણે ઈચ્છીએ કે ભાઈ ઘણીવાર આપણને એમ થાય ને કે ભાઈ હંમેશા આપણને સુખ શાંતિમાં જ રહેવું ગમતું હોય છે. હા, પરંતુ દુઃખ આવે છે આપણી પાસે. પછી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આવે છે. એ પછી 3 પ્રકારના ક્લેશ આવે છે. કયા કયા છે 3 પ્રકારના ક્લેશ? દૈવિક, આદિ, ભૌતિક અને દેવી આદિ આધ્યાત્મિક. ભવ્ય દેવી આદિ આધ્યાત્મિક. ભૌતિક આદિ હા, આધ્યાત્મિક. હે ને? આધ્યાત્મિક. હા, તો આ બધું, આ બધી અપૂર્ણતાઓ છે. હા, ને આપણને એ આપણે એને ફીલ કરીએ છીએ. તો ભગવાને તો પૂર્ણ સંસાર બનાવ્યો છે, તો આ બધો અપૂર્ણતાનો અનુભવ કેમ કરીએ છીએ આપણે? તો શાસ્ત્રો કે છે, ઈશોપનિષદ કે છે કે તો પૂર્ણ સાથેના સંબંધને આપણે ભૂલી ગયા છીએ. એના ઉપર માયાનો પડદો લાગી ગયો છે, એટલે આ અપૂર્ણતાનો અનુભવ આપણે કરીએ છીએ. તો પૂર્ણને ઓળખવાનો અવસર ખાલી મનુષ્ય જીવનમાં જ આપણને મળે છે. મનુષ્ય જીવનમાં જ પૂર્ણ ચેતનાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, પૂર્ણને જાણી શકીએ છીએ. બાકી બધી યોનિઓ જે છે એવી ચેતના હોતી નથી. હા, બાકી બધી યોની જે છે એ ભોગ યોની છે ખાલી. બરાબર ને? તો આ વિશે પણ તમે જાણી ગયા હશો કે ભાઈ પશુ છે, પક્ષી છે, તો એને જે જીવનનો ક્રમ છે એમાં ભગવાને મૂક્યા છે, તો એને એટલો એ જીવનને પસાર કરવાનું છે. પછી જંગલમાં રહેતો જે વાઘ કે સિંહ છે એ એના ભરણ પોષણ માટે એ સ્વીકાર કરે છે, પણ એમાં એને પાપ લાગતું નથી. પરંતુ મનુષ્ય જીવન જે છે એ પાપ અને પુણ્યના ફળથી, મનુષ્ય જીવનમાં પાપ અને પુણ્યના ફળનું જે છે એ આપણે ભોગવીએ છીએ. પરંતુ ભોગ યોની એટલે આ પશુ પક્ષીઓની જે યોની છે એ ખાલી ભોગ યોની છે. હમ, તો આ આપણે જાણીએ છીએ. તો એ બધી યોનિઓમાં એવી ચેતના હોતી નથી, પરંતુ મનુષ્ય યોનિમાં ભગવાને બુદ્ધિ આપી છે. બુદ્ધિ તો બધી જ યોનિમાં આપી છે. હમ, એક પશુ હોય કે પક્ષી હોય એને પણ સમજણ પડે છે કે મારા બાળકોને મારે કેવી રીતે રાખવાના છે. આપણે નાની નાની ચકલીઓ હોય, આપણે આપણા ઘરમાં પણ ઘણીવાર માળા બાંધે બારીની બહાર, તો આપણે જોઈએ છે કે એને પણ એટલી સમજણ હોય છે. હા, એ પક્ષીને પણ કે ભાઈ મારે બહાર જાય, પાછી ઝીણી ઝીણી લઈ એની ચાંચમાં બધા દાણા લઈને આવે અને પછી પાછા એના બાળકોને ખવડાવે. તો બુદ્ધિની જે સમજણ જે છે એ તો ભગવાને બધી જ, પણ એ જે ચેતના જે છે એની એ ચેતના હાઈ લેવલની નથી, પરંતુ મનુષ્ય જીવનમાં આપણને ચેતના હાઈ લેવલની ભગવાને આપેલી છે, બુદ્ધિ આપેલી છે, સમજણ આપેલી છે. અને આપણે આ મનુષ્ય જીવનનો જો ઉપયોગ નથી કરતા, તો આપણું જીવન જે છે એ વ્યર્થ છે. તો ઈશોપનિષદનો સંદેશ એ છે કે મનુષ્યો માટે જ છે, અને મનુષ્યો એમની પૂર્ણતાનો અનુભવ કરી શકે એના માટે આ ઈશોપનિષદનો સંદેશ આપણને આપેલો છે. જ્યાં સુધી મનુષ્ય એની ઓળખાણ ભૌતિક તત્વો સાથે રાખશે, ત્યાં સુધી અપૂર્ણતાનો અનુભવ કરે રાખશે. એટલા માટે પૂર્ણની ચેતના સાથે આપણી ચેતનાને આપણે જોડવી આવશ્યક છે. તો પ્રભુપાદ એના માટે હાથનું ઉદાહરણ આપે છે આ શ્લોકમાં, કે હાથ શરીરથી જોડાયેલો છે તો એનું મહત્વ છે, અને ત્યાં સુધી એ ઘણા પ્રકારના કામ કરી શકશે. પરંતુ જેવો હાથને જો કાપીને બાજુમાં મૂકી દીધો, તો
એ શરીર જે હાથનું કામ છે એ હાથ કંઈ કરી શકશે નહીં. એવી રીતે જ જીવ જે છે એ ભગવાનનો અંશ છે અને એ પૂર્ણ ભગવાનથી જોડાયેલો રહેશે તો એનું જીવન જે છે એ પૂર્ણ બનશે. તો જીવ ભગવાનનો અંશ છે. મનુષ્યોને થાય છે કે ભાઈ આપણે આધુનિક વિકાસ કરી લઈશું, આર્થિક વિકાસ કરી લઈશું, વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી બધું આગળ વધી ગયું છે કે ભાઈ આ બધું આપણે વધારી દઈશું આપણા જીવનમાં તો આપણે સુખનો અનુભવ કરી શકીશું. પણ એવું નથી. પૂર્ણતાનો અનુભવ કરવા માટે કેટલો પ્રયાસ કરે છે મનુષ્ય, પરંતુ નિષ્ફળતા જ મળે છે. સંસારને જેને કહેવાય ને કે સુખ સુવિધાથી ભરી દઈશું તો પૂર્ણતાનો અનુભવ થશે આપણને, પરંતુ જેટલી સુવિધા વધે છે એટલો આપણને મનુષ્ય એટલો દુઃખી થાય છે. પરંતુ જે હૃદયની અંદરનો જે ખાલીપો છે એ ભરાતો નથી. તો એ ખાલીપન ત્યારે જ ભરાશે જ્યારે એ પૂર્ણ સાથેના સંબંધથી જોડાશે. તો ઈશોપનિષદ આપણને શું સમજાવે છે? સંબંધ જ્ઞાન, અભિધેય જ્ઞાન અને પ્રયોજન વિશે સમજાવે છે. તો સંબંધ એટલે શું? કે જીવનો ભગવાન સાથેનો બોલો તો માતાજી 3 પોઈન્ટ બોલો. હા, તો ઈશોપનિષદ આપણને સંબંધ જ્ઞાન, અભિધેય જ્ઞાન અને પ્રયોજન જ્ઞાન વિશે આપણને સમજાવે છે. તો આપણે આગળના શ્લોકોમાં બહુ ડિટેલમાં આપણે જાણીશું આ સંબંધ જ્ઞાન, અભિધેય જ્ઞાન અને પ્રયોજન વિશે. બરાબર? તો સંબંધ એટલે જીવનો ભગવાન સાથેનો સંબંધ, કે જીવનો ભગવાન સાથેનો સંબંધ, પ્રકૃતિ સાથેનો સંબંધ. તો આ રીતે આ સંબંધ જાણવો જે છે એ અગત્યનો છે. એ પછી આવે છે અભિધેય. અભિધેય એટલે એ સંબંધને જાણીને એના ઉપર કાર્ય કરવું, એટલે કે સાધના કરવી. હવે આપણે તમે લેવલ 1, લેવલ 2 બધા પાર કરીને આવ્યા, ભગવાનને જાણ્યું અને ભક્તિ શું છે, કર્મ કેવી રીતે કરવાના છે એ બધું જાણી અને પછી આપણે એ રીતે કર્મ કરીએ છીએ. જો આ બધું આપણે શાસ્ત્ર જાણીને આપણી જે કર્મોમાં જેને કહેવાય ને કે આપણી જે એડવાન્સમેન્ટ થાય છે, તો એ બધા આપણે કર્મના બંધનોમાંથી ધીરે 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 કરીને છૂટતા જઈએ છીએ. તો આ છે અભિધેય. તો આ સંબંધને જાણી અને પછી એના ઉપર કાર્ય કરવું, સાધના કરવી, સાધન ભક્તિ કરવી. અને એ પછી આવે છે પ્રયોજન. તો પ્રયોજનમાં શું? કે એ સંબંધને જાણીને એના ઉપર કાર્ય કરીને એનું લક્ષ્ય શું છે એ જાણવું. તો એ છે પ્રયોજન. તો આગળના શ્લોકોથી આપણે વધારે ડિટેલમાં જાણીશું આ બધું અને આ વિષયોને. બરાબર? તો આજે આપણે ક્લાસનો પછી એન્ડ કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદની જય. સદગુરુદેવ કી જય. જય. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. પ્રણામ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ બધાને. હરે કૃષ્ણ.